નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાયરોસ જીપીએસસીમાં રાઇટ ટાઈમ એટલે રાઇટ મોમેન્ટ. તો ચાલો વધુ સમય ના ગુમાવતા આપણે આપણી જે પીવાયક્યુઝની સિરીઝ છે તેના અંતર્ગત પોલિટી વિષયના આજે 2020-21ની 26 નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ છે કે જેનું પેપર લેવાયેલું હતું 21 માર્ચ 2021ના રોજ, તેના આપણે સોલ્યુશન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આ પીવાયક્યુઝ તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ વધારે મહત્ત્વપૂર્ણ છે. જે ગુજરાતી મીડિયમ છે તેમના માટે ફર્સ્ટ સ્લાઇડમાં છે, જે ઇંગ્લિશ મીડિયમ છે એમના માટે સેકન્ડ સ્લાઇડની અંદર આપણે MCQ પ્રોવાઈડ કરેલા છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમ ફોલો કરે છે તેમણે શું કરવાનું, વિડીયોઝ તમે 1 કલાક સુધી જોવાના છો. આ 1 કલાકની અંદર તમારો ટાઈમ યુટિલાઇઝ કરવા માટે, આવનારી પરીક્ષાની અંદર કન્ટ્રીબ્યુશન કરવા માટે તમારે અહીંયા સ્લાઇડને પોઝ કરવાની છે. વિડીયોને પોઝ કરી તમારે ક્વેશ્ચન અટેન્ડ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને ત્યારબાદ વિડીયોને આગળ પ્લે કરવાનો છે. આવી રીતે તમે તમારું પોતાનું ઇવેલ્યુએટ કરી શકો છો. ઓકે, ચાલો તો વધુ સમય ના ગુમાવતા આપણે જોઈએ આજના દિવસનો સૌપ્રથમ પ્રશ્ન કે નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ 1953ના સભ્યો હતા. હવે આપણે ફરી એકવાર જણાવી દઈએ કે અહીંયા પીવાયક્યુઝ જે તમે જોઈ રહ્યા છો, આ પીવાયક્યુઝ ફક્ત કોઈ સોલ્યુશન માટે જોઈ રહ્યા નથી આપણે. બરાબર, આપણે જોવાનું છે આગળનો રસ્તો. નેક્સ્ટ એક્ઝામની અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એ માટે આપણે આ વિડીયો જોઈ રહ્યા છીએ. ઓકે, તો 1953નો જે રાજ્ય પુનર્ગઠન આયોગ કરવામાં આવેલો હતા એમાં કોણ કોણ સભ્યો હતા? સરદાર પટેલ, પંડિત હૃદયનાથ કુંજરૂ, વીપી મેનન કે KM પાણીકર. હવે આના પહેલાં તમને જે થિયરી છે એ બધી થિયરી ખબર પણ હશે. બરાબર, કે સાહેબ પહેલાં ધર કમિટી બનાવવામાં આવેલી હતી, પછી JVP કમિટી બનાવવામાં આવેલી હતી, તેમાં ભાષાનું રાજ્ય ના પાડેલી હતી. બરાબર છે, ભાષા આધારિત રાજ્ય બનાવવાની ના પાડેલી હતી. પછી એક પુનર્ગઠન આયોગ કરવામાં આવેલો હતો જેના અધ્યક્ષ કોણ હતું? ફઝલ અલી હતા. હા, અને તેમણે એવું કીધું હતું કે એક ભાષાનું એક રાજ્ય બનાવી શકાય પણ ભાષાના આધારે રાજ્યો બનાવી શકાય નહીં. બરાબર છે, એટલે આવી બધી બાબતો તમને ખબર હતી અને આવી બધી બાબતો ખબર હોવી જોઈએ. તો અહીંયા જોઈએ કે આ જે ફઝલ અલી રિપોર્ટ હતો અથવા તો રાજ્ય પુનર્ગઠન આયોગ જે હતો કે જેને 1953ની અંદર એને ફોર્મેટ કરવામાં આવેલું હતું અને તેમણે રિપોર્ટ સબમિટ કરેલો હતો 1956ના અંદર. તો તેની અંદર પંડિત હૃદયનાથ કુંજરૂ હતા અને KM પાણીકર હતા. ડેટ મીન્સ 2 અને 4 હતા વત્તા ફઝલ અલી પોતે હતા. તો અહીંયા સાચો જવાબ શું બનશે? સાચો જવાબ બનશે ઓપ્શન C. ચાલો વધીશું આગળ. 1973ના નિયામક ધારા રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773ના નિયામક ધારા વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, ઇંગ્લિશ મીડિયમ વિદ્યાર્થીઓ અહીંયા પોઝ કરશે, MCQ અટેન્ડ કરવાનો પ્રયત્ન કરશે અને ત્યારબાદ ફરી આગળ પ્લે કરશે. તો જોઈએ આપણે કે આ ધારો સૌ પ્રથમવાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોની સ્વીકૃતિ મળી હતી. શું સાચી વાત છે? જી હા, આ વાત બિલકુલ સાચી છે. નેક્સ્ટ, આ ધારા અંતર્ગત બંગાળ તથા મદ્રાસના ગવર્નર બંગાળના ગવર્નર જનરલના તાબા હેઠળ મૂકવામાં આવ્યા હતા. આ સાચું છે. ત્રીજું વાક્ય, આ ધારાએ ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખ્યો હતો. આ સાચું છે. તો અહીંયા તમને બધાને ખબર હશે કે આ ધારા અંતર્ગત બંગાળ તથા મદ્રાસના ગવર્નરોને બંગાળના ગવર્નર જનરલના તાબા હેઠળ મૂકવામાં આવેલા હતા નહીં. તો કોણે મૂકવામાં આવેલા હતા? સાહેબ, આ જે બંગાળ છે એની જગ્યાએ જવાબમાં શું આવવું જોઈતું હતું? બોમ્બે આવવું જોઈતું હતું. બરાબર છે, બોમ્બે અને મદ્રાસના ગવર્નરોને બંગાળના ગવર્નર જનરલના તાબા હેઠળ મૂકવામાં આવ્યા હતા. આથી જે મારું બીજું વાક્ય છે આ બીજું વાક્ય મારું ખોટું છે. ત્રીજું વાક્ય, આ ધારાએ ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખ્યો હતો. બિલકુલ સાચી વાત છે. આપણને બધાને ખબર છે કે જે ગવર્નર જનરલ હતા એ ગવર્નર જનરલની સાથે તેની મદદ માટે 4 કાઉન્સિલરોને મૂકવામાં આવ્યા હતા. બરાબર છે, આ 4 કાઉન્સિલરો કોણ હતા? આવો પ્રશ્ન પણ UPSC GPSC તમને ક્યારેક પૂછી શકે છે. બરાબર છે, હવે તો UPSC GPSC એટલે બધું સરખું થઈ ગયું છે કેમ કે દસમુખ પટેલ સાહેબે રિસેન્ટલી જે એક્ઝામની અંદર નવા RR પબ્લિશ કર્યા છે એ પ્રમાણે તમને બધાને ખબર છે કે 4 GSના 1000 માર્ક્સ, એક એસેના 250 માર્ક્સ અને જે ઇન્ટરવ્યૂ આવશે એ ઇન્ટરવ્યૂના 150 માર્ક્સ, આમ થઈ અને લગભગ 1400 માર્ક્સમાંથી આપણને એક્ઝામ પાસ કરવાની
થશે. ઓકે, તો આ જે 4 કાઉન્સિલ હતા એ કોણ કોણ હતું અને આ ગવર્નર જનરલ હતા એ કોણ હતા, તો એના નામ આપણને ખબર હોવા જોઈએ. તો ગવર્નર જનરલ જે હતા એ હતા કોણ, બધાને ખબર છે, વોરન હેસ્ટિંગ્સ. બરાબર. અને જે 4 કાઉન્સિલર હતા એ 4 કાઉન્સિલર કોણ હતા, તો એક હતા ક્લેવરિંગ. કોણ હતું? ક્લેવરિંગ. બીજું જે વ્યક્તિ હતા એનું નામ હતું મોન્સલ. શું નામ હતું? મોન્સલ. ત્રીજા જે વ્યક્તિ હતા એ ત્રીજા વ્યક્તિનું નામ હતું બર્વેલ. અને જે ચોથા વ્યક્તિ જે હતા એ ચોથા હતા ફિલિપ ફ્રાન્સિસ. ફિલિપ ફ્રાન્સિસ. ઓકે, તો આ 4 વ્યક્તિ હતા કે જેમને કાઉન્સિલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કયા એક્ટની મદદથી? રેગ્યુલેટિંગ એક્ટ 1773ના મદદથી. ઓકે, બીજી એક વસ્તુ પણ અહીંયા ખાસ ખબર હોવી જોઈએ કે આ એક્ટના મદદથી કલકત્તાની અંદર સુપ્રીમ કોર્ટમાં સ્થાપના કરવામાં આવેલી હતી. ક્યારે? 1774ની અંદર. બરાબર. એટલે એનું પ્રાવધાન જે હતું એ પ્રાવધાન રેગ્યુલેટિંગ એક્ટ 1773માં કરી દીધું હતું. આ સુપ્રીમ કોર્ટના જે પ્રથમ ચીફ જસ્ટિસ હતા, આપણે અહીંયા લખી દઈએ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તે સમયે કોણ બનેલું હતું, તો તેનું નામ પણ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, એલિઝા ઇમ્પે. શું હતું? એલિઝા ઇમ્પે હતું. ઓકે, તો આવી રીતે તમે કોઈ પણ એમસીક્યુની પ્રેક્ટિસ કરો કે જેથી નેક્સ્ટ ટાઈમ જ્યારે એક્ઝામમાં પ્રશ્ન આવશે તો તમે તેને સોલ્વ કરી શકશો. અહીંયા આપણું પહેલું સેન્ટેન્સ છે એ સાચું છે, બીજું ખોટું છે અને ત્રીજું સાચું છે. આથી મારો આન્સર શું બનશે? જી હા, મારો આન્સર બનશે ઓપ્શન ડી. ચાલો આપણે વધીશું આગળ. નેક્સ્ટ, ભારત સરકાર અધિનિયમ 1919ના નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, ચલો પ્રયત્ન કરો. ઇંગ્લિશ મીડિયમ અહીંયા પ્રયત્ન કરશે અને ગુજરાતી મીડિયમ અહીંયા પ્રયત્ન કરશે. ઓકે, વિડીયોને પોઝ કરો, પ્રયત્ન કરો, એક સાઈડમાં નોટ પેન લઈને બેસો કે તમારા એમસીક્યુ કેટલા સાચા પડે છે અને કયા કયા ટોપિક્સનું તમને રિવિઝન કરવાની જરૂર છે. ઓકે, ચાલો આપણે વિડીયોને આગળ વધારીશું. તો કે 1919ના વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, આ અધિનિયમ 1919માં ઘડવામાં આવ્યો હતો અને 1921માં અસ્તિત્વમાં આવ્યો હતો. તો આ વસ્તુ બિલકુલ સાચી છે. હવે અહીંયા એક વસ્તુ યાદ હોવી જોઈએ બધાને કે 1919 જે છે એને કઈ રીતે બોલાય છે, તો કે સાહેબ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ્સ તરીકે બોલાય છે. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ. બરાબર છે. હવે આ મોન્ટેગ્યુ કોણ હતા, તો કે બ્રિટનની અંદર રહેલા ભારતના સચિવ હતા. અને આ કોણ હતું, તો કે તત્કાલીન ભારતના વાઇસરોય હતા. ઓકે, હવે આના સિવાય પછી આપણે આગળ વિડીયોને પ્લે કરી તો તેના દ્વારા કેન્દ્ર અને પ્રાંતની બાબતો અલગ થવાથી પ્રાંતો ઉપર કેન્દ્રનું નિયંત્રણ હળવું થયું હતું. શું કર્યું, તો કે કેન્દ્ર અને પ્રાંતોની અલગ કર્યા હતા. આ વાક્ય કેવું છે? બિલકુલ સાચી છે. ત્રીજું, તેમ છતાં આ અધિનિયમે પ્રાંતીય સૂચિ વિશે કાયદા ઘડવા તેમજ કેન્દ્રીય ધારાસભાને હજુ પણ અધિકૃત કરી હતી. ફરી એકવાર વાંચીશું આપણે. તેમ છતાં આ અધિનિયમે પ્રાંતીય સૂચિ વિશે કાયદા ઘડવા કેન્દ્રીય ધારાસભાને હજુ પણ અધિકૃત કરી હતી. તો આ વાક્ય કેવું આવશે? ખોટું આવશે. બરાબર છે. કેમ કે પ્રાંતીય સૂચિ વિશે કાયદા ઘડવા માટે કેન્દ્રીય ધારાસભા નહીં પરંતુ એ પ્રાંતની ધારાસભા હતી. ઓકે, ચોથું સેન્ટેન્સ, આ અધિનિયમે પ્રાંતીય યાદી વિશે કાયદા ઘડવા માટે પ્રાંતીય ધારાસભાને અધિકૃત કરી ન હતી. તો આ તો પ્રશ્ન મુખ્ય હતો કે ભાઈ આ જ વસ્તુ જો તમને ખબર હોય તો તમે અહીંયા જવાબ સાચો શોધી શકો છો કે સાહેબ ચોથા નંબરનું વાક્ય ખોટું છે. આથી આ ઓપ્શન બી જાય, ઓપ્શન ડી છે તે પણ જાય અને ઓપ્શન એ છે એ પણ જાય. અને મારો રાઈટ આન્સર શું બની જશે? ઓપ્શન સી 1 અને 2. પણ આપણે ખાલી ઉપર છેલ્લું એનાલિસિસ નથી કરવાનું. થોડુંક ડિટેલમાં હું તમને જણાવું કે જેથી તમે આવનારા બીજા કોઈ એમસીક્યુ છે એને કેવી રીતે વધારે ડીપમાં જઈ શકો. ઓકે, હવે જુઓ તો 1919ની અંદર જે રિફોર્મ્સ લાવવામાં આવેલા હતા કે જેને 1921ની અંદર અસ્તિત્વમાં લાવવામાં આવેલા હતા તેના અંતર્ગત કેન્દ્રીય યાદી અને પ્રાંતીય યાદી આવી રીતની વાત કરવામાં આવેલી હતી. આ પ્રાંતીય યાદીની અંદર પણ 2 પ્રકાર પાડેલા હતા. કયા કયા હતા? તો એક હતું આરક્ષિત અને બીજું હતું અનારક્ષિત. અથવા અનારક્ષિતને આપણે શું કહીશું? તો કે હસ્તાંતરિત પણ કહી શકીશું. બરાબર છે. હવે આ હસ્તાંતરિત એટલે શું અને આરક્ષિત એટલે શું એ પણ આપણી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે. તો એ તમને સમજાવવા પહેલાં એની અંદર કયા કયા વિષયો હતા એ હું તમને કહી દઉં. તો આરક્ષિતની અંદર હતા જેલ, પોલીસ,
ન્યાય, સમજો છો, મતલબ કે બધા ઇમ્પોર્ટન્ટ હતા. જ્યારે અનારક્ષિત અથવા તો હસ્તાંતરિતની અંદર શિક્ષણ, ત્યારબાદ આપણે જોઈએ તો કૃષિ, અને ત્યારબાદ જોઈએ તો સ્વાસ્થ્ય. બરાબર, આ પણ હતા ઇમ્પોર્ટન્ટ જ, પરંતુ જે ભારતની અંદર સત્તાની દોડ સંભાળવાની હતી એના માટે આરક્ષિત વિષયો વધારે મહત્વપૂર્ણ હતા. અનારક્ષિત અથવા તો હસ્તાંતરિત એટલા વધારે ઇમ્પોર્ટન્ટ હતા નહીં. તો આ જે બે વિષયો હતા એમના વચ્ચેનો જે મેઇન ડિફરન્સ હતો તો શું હતો, તો કે ભાઈ આરક્ષિત વિષયો જે હતા એના ઉપર ગવર્નર, એમના ઉપર ગવર્નર કાઉન્સિલરોની મદદથી કામ તો કરતા હતા. બરાબર છે, પણ કેવી રીતે? મન ફાવે તેમ, કોઈની પ્રત્યે એ રિસ્પોન્સિબલ હતા નહીં. કયા વિષયો માટે? આરક્ષિત વિષયો માટે. જ્યારે હસ્તાંતરિત વિષયો જે હતા, આ હસ્તાંતરિત વિષયોમાં તેઓ વિધાનમંડળ પ્રત્યે કેવા હતા? જવાબદાર હતા. વિધાનમંડળ પ્રત્યે જવાબદાર હતા. કોણ કોણ જવાબદાર હતું? તો વિધાનમંડળ પ્રત્યે તત્કાલીન ગવર્નર અને જે મદદ કરવા માટેનું જે મંત્રીમંડળ હતું તેઓ જવાબદાર હતા. પરંતુ અહીંયા કેવું થાય છે કે જેલ, પોલીસ અને ન્યાય આ બાબતોમાં તો તમે રિસ્પોન્સિબલ ગણતા જ નથી. ઓકે, હવે આ જે કાયદો આવ્યો હતો એના રિન્યૂ કરવા માટે 10 વર્ષ પછી એક નવું કમિશન બનવાની વાત કરેલી હતી. પણ એ નવું કમિશન 10 વર્ષ પૂરા થવાની પહેલાં જ આવી ગયું હતું અને તેની અંદર સાયમન કમિશનની જે આપણને ઘટના ખબર છે ને, એ કમિશન આ 1919ના એક્ટ માટે જ આવેલું હતું. બરાબર છે. બીજી વસ્તુ 1919ના એક્ટની ખાસ યાદ રાખવાની છે કે એક લી કમિશન બનાવવામાં આવેલું હતું અને આ લી કમિશનની ભલામણના આધારે આપણા દેશની અંદર કેવી સર્વિસ બનાવવામાં આવેલી હતી? કેન્દ્રીય પબ્લિક સર્વિસ કમિશન ઊભી કરવામાં આવેલી હતી. તત્કાલીન સમયે નામ અલગ હતું, પરંતુ કામકાજ તો મુખ્ય યુપીએસસીનું જ હતું. બરાબર. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે 1919માં કે મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો. કયા કાનૂનની મદદથી? ભારત સરકાર અધિનિયમ 1919થી. બરાબર છે. તો આ રીતે તમે કોઈ પણ એમસીક્યુનું ડિટેલ એનાલિસિસ કરશો તો તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ વધારે મહત્વપૂર્ણ થશે. ચાલો વધીશું આગળ. નેક્સ્ટ, રાજાજી સૂત્ર ફોર્મ્યુલા વિશે તમારે વિધાનો સાચા છે તે જણાવવાનું છે. ફોર ઇંગ્લિશ મીડિયમ યુ મે પ્રેક્ટિસ હિયર. ચલો, પહેલું સૂત્ર કે આ સૂત્ર અનુસાર મુસ્લિમ લીગે કોંગ્રેસ સાથે જોડાઈ અને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતાની માંગણી કરી. આપણને બધાને ખબર છે કે ભાઈ 1944ની અંદર રાજાજીનું સૂત્ર આ બહાર આવેલું હતું. બરાબર છે. અને 1940ની આજુબાજુના સમયગાળા દરમિયાન અલગ પાકની માંગ થઈ ગઈ હતી. બરાબર છે. અલગ પાકિસ્તાનની માંગ થઈ ગઈ હતી. એટલે રાજાજીનું જે ફોર્મ્યુલા હતું તેની અંદર મુસ્લિમ લીગે કોંગ્રેસ સાથે જોડાઈ અને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતાની માંગણી કરે આવી ફોર્મ્યુલા રાજાજીએ આપેલી હતી. તો વાક્ય કેવું છે? સાચું છે. બીજું, મુસ્લિમ લીગ અને આઈએનસીએ કેન્દ્રમાં વચગાળાની સરકારની રચના કરે. આ માંગ પણ સાચી હતી. ગાંધી અને જિન્નાએ રાજાજી સૂત્ર ઉપર ચર્ચા કરવા વાટાઘાટો યોજી હતી. આ પણ વાત સાચી છે કે બંને એ ભેગા મળી અને આની ઉપર કંઈક ચર્ચા કરવા માટેની મિટિંગ ગોઠવેલી હતી. ચોથું વાક્ય, આ દરખાસ્ત જિન્ના દ્વારા સ્વીકારવામાં આવી અને ગાંધીજી દ્વારા અસ્વીકાર કરવામાં આવી. હવે અહીંયા પ્રોબ્લેમ આની ઉપર જ આવે છે, કારણ કે આ જે વાક્ય છે આ ખોટું છે. કેમ? તો કે ફક્ત ને ફક્ત આ ફોર્મ્યુલાનો જે સ્વીકાર હતો એ કોના દ્વારા કરવામાં આવેલો હતો? ગાંધી દ્વારા કરવામાં આવેલો હતો. અને જે અસ્વીકાર હતો, આ અસ્વીકાર જાણીને તમને નવાઈ લાગશે કે કોંગ્રેસે પોતે એને અસ્વીકાર કરેલો હતો. ભલે ગાંધીજીએ સ્વીકાર કર્યો, પરંતુ કોંગ્રેસે તેનો અસ્વીકાર કર્યો હતો. ત્યારબાદ જિન્નાએ પણ તેનો અસ્વીકાર કર્યો હતો અને મુસ્લિમ લીગે પણ એનો અસ્વીકાર કરેલો હતો. ઓકે, તો અહીંયા મારું ચોથું વાક્ય ખોટું છે. આથી સાચો આન્સર મારો ઓપ્શન બી 1, 2 અને 3 બનશે. ચાલો વધીશું આગળ. બંધારણ સભાની રચના અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, તમારે જવાબ આપવાનો છે રિગાર્ડિંગ કોમ્પોઝિશન ઓફ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી. ફર્સ્ટ, પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવાની થતી હતી. યસ, બિલકુલ, બધાને ખબર છે કે જે બંધારણ સભાની રચના થયેલી હતી તે અપ્રત્યક્ષ ચૂંટણી દ્વારા કરવામાં આવેલી હતી અને આ અપ્રત્યક્ષ ચૂંટણીના અંતર્ગત એવું પ્રાવધાન કરવામાં આવેલું હતું કે ભાઈ 10 લાખે આપણે એક સીટની વહેંચણી કરીશું. બરાબર, ટોટલ સીટની વહેંચણી હતી 389. નેક્સ્ટ, બીજું વાક્ય,
પ્રત્યેક અંગ્રેજ પ્રાંતને ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ તથા શીખ અને અન્ય એમ સામાન્ય લોકો વચ્ચે વહેંચવામાં આવેલી હતી. આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની છે. હિન્દુ મુસ્લિમ શીખ કે અથવા હિન્દુ મુસ્લિમ અન્ય નહીં, પરંતુ મુસ્લિમ એક કેટેગરી, શીખ 2 કેટેગરી અને અન્ય સામાન્ય, એ અન્ય સામાન્ય એટલે 3 કેટેગરી. આમ ટોટલ 3 અલગ અલગ લોકો એમાં વહેંચવામાં આવેલી હતી. તો બીજું વાક્ય પણ સાચું છે. ત્રીજું, અન્ય જ્ઞાતિઓ એટલે કે મુસ્લિમ તથા શીખને ફાળવવામાં આવેલી બેઠકોની જ્ઞાતિના પ્રાંતીય ધારાસભામાં સભ્યો દ્વારા ચૂંટવામાં આવનાર હતી. તો આ વાક્ય પણ કેવું છે? બિલકુલ સાચું છે. ચોથું, ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ તબદીલ પાત્ર મત પદ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વને અનુસરવામાં આવ્યું હતું. મેં કીધું ને એમ કે આ ડાયરેક્ટ ચૂંટણી નહોતી, આ અપ્રત્યક્ષ ચૂંટણી હતી. એટલે સમજી લો કે ગુજરાત પ્રાંત હોય, બરાબર, તો ગુજરાત પ્રાંતમાંથી મારે જેટલા પણ પ્રતિનિધિને લેવાના હોય તો એ મારી ગુજરાતના વિધાનમંડળ દ્વારા પસંદ કરવામાં આવેલું હતું. આથી એક જ તબદીલ પાત્ર મત પદ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વને અનુસરવામાં આવ્યું હતું. તો આ વાક્ય પણ સાચું છે. 4 વાક્ય સાચા હોવાથી ઓપ્શન એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે, નેક્સ્ટ. બંધારણ સભામાં નીચેના પૈકી કઈ જ્ઞાતિ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી? ઓકે, ચાલો તો જોઈ લઈએ આપણે. મુસ્લિમ, અનુસૂચિત જાતિ, ભારતીય ખ્રિસ્તીઓ કે શીખ? તો આ પ્રશ્નનો જવાબ આપણને બધાને ખબર છે કે 296 સીધી રીતે આવવાના હતા અને બાકીના જે હતા એ કેવી રીતના આવવાના હતા? નિયુક્ત થઈને આવવાના હતા. અને નિયુક્ત કોણ કરવાનું હતું? તો કે દેશી રજવાડાઓ. બરાબર છે. હવે આપણે જોઈએ તો જ્યારે આપણી બંધારણ સભા હતી તેની અંદર હિન્દુની સંખ્યા, ક્યાંક નોટ કરી રાખજો, તમને ક્યાંક પૂછી શકે, હિન્દુની સંખ્યા 163 હતી, મુસ્લિમની સંખ્યા હતી 80 સીટોની અને જે અનુસૂચિત અનુસૂચિત જાતિ જે હતી, એટલે કે આજના સમયમાં આપણે કેવું હોય તો શિડ્યુલ કાસ્ટ, એમની 31 સીટ હતી. આ સૌથી વધારે રેશિયો આવી રીતના મેન્ટેન થતો હતો. તો અહીંયા સાચો આપણો આન્સર શું થશે? અનુસૂચિત જાતિ આવશે. ઓકે, ચાલો વધીએ આગળ. શું કરવાનું છે? કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? અનુસૂચિ, 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 અનુસૂચિ. સાહેબ કેટલી અનુસૂચિ છે? તો કે બંધારણ શરૂઆતમાં 8 હતી અને આજના સમયમાં ટોટલ 12 છે. આ 12 અનુસૂચિ તમને યાદ હોવી જોઈએ. બરાબર છે. એનું સૂત્ર મેં અગાઉના લેક્ચરમાં પણ કીધું હતું કે ટીયર્સ ઓફ ઓલ્ડ પીએમ. બરાબર છે. હવે આ સૂત્ર શું હતું? આ જો કોઈને ખબર હોય તો તેઓ કોમેન્ટ સેક્શનની અંદર જણાવે. બાકીના વિદ્યાર્થીઓ 12 અનુસૂચિને યાદ રાખી લે. અને આ 12 અનુસૂચિ યાદ રાખવા માટેનું આ સૂત્ર પણ તમે યાદ રાખી લેજો. બરાબર. અહીંયા કઈ રીતે જોડકા જોડવાના છે એ તમને બધાને ખબર છે કે ભાઈ ચોથી અનુસૂચિમાં શું આવે, 10મી અનુસૂચિમાં શું આવે, 7મી અનુસૂચિમાં શું આવે અને 6ઠ્ઠી અનુસૂચિમાં શું આવે. હા, 6ઠ્ઠી અનુસૂચિની અંદર તમને જો રાજ્ય પૂછે તો યાદ રાખજો કે 6ઠ્ઠી અનુસૂચિ અંતર્ગત આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ. બરાબર. આ 4 રાજ્યો 6ઠ્ઠી અનુસૂચિ અંતર્ગત આદિજાતિ ક્ષેત્રોમાં વહીવટ અંગેની જોગવાઈઓ ધરાવે છે. એમ જોવા જઈએ તો આ 4 જે જોડકા છે એ સાચા છે. આથી મારો આન્સર ડી બનશે. પરંતુ આપણે યાદ રાખવાના છે 4 નહીં, 12 યાદ રાખવાના છે. વધીશું આગળ. નેક્સ્ટ. ભારતીય બંધારણમાં બંધુતાની વિભાવના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર કરેક્ટ રિગાર્ડિંગ ધ કોન્સેપ્ટ ઓફ ફ્રેટર્નિટી ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન? ચલો જોઈશું આપણે. પહેલું કે બંધુતાની વિભાવના એક નાગરિકત્વની પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવી. બરાબર છે ને? કોઈ ગુજરાતનો નાગરિક નથી, ભારતના જ નાગરિક છે બધા. બરાબર. કોઈ યુપીના, કોઈ બિહારના, એવી રીતના કોઈ નાગરિક નથી. ઓનલી એક જ નાગરિકત્વ એટલે ભારતનું છે. બીજું, ભારતના બંધારણની મૂળભૂત ફરજો પણ બંધુતાની વિભાવનાને પ્રોત્સાહિત કરે છે. તો એ પણ આપણને બધાને ખબર છે. ત્રીજું વાક્ય, બંધુતાની ભાવના વ્યક્તિગત ગૌરવ તથા દેશની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે. તમારો ભારત પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે એ રાજ્યો પ્રત્યેના દ્રષ્ટિકોણ કરતાં અલગ હોય છે. ઓકે. ચોથું વાક્ય, દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિમાણો જ સૂચવે છે. શું આ વાક્ય સાચું છે? તો કે ના સાહેબ, આ વાક્ય ખોટું છે. ફક્ત
સાહેબ પ્રાદેશિક પરિમાણો તો સૂચવે છે, પરંતુ સાથે સાથે અમારો રાષ્ટ્ર, અમારું કલ્ચર, અમારી આઈડેન્ટિટી, અમારી જૈવ વિવિધતા, અમારી જે ડાયવર્સિટી છે, આ બધાનું આપણે એકતા અને અખંડિતતા સૂચવીએ છીએ. બરાબર? એ ખાલી પ્રાદેશિક પરિણામો જ સૂચવતા નથી. તો અહીંયા મારું ચોથું વાક્ય ખોટું છે. કેમ ખોટું છે? જવાબ આપેલો છે, ફક્ત લખેલો છે એટલા માટે. ઓકે, તો મારો સાચો આન્સર બનશે ઓપ્શન ડી, 1, 2 એન્ડ 3. નેક્સ્ટ, અનુચ્છેદ 3ના સંદર્ભમાં ભારતની સંસદની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ રિગાર્ડિંગ ઇન્ડિયન પાર્લામેન્ટ ઇન ધ કન્ટેક્સ ઓફ આર્ટિકલ 3. ઓકે, આ MCQ તમારે સોલ્વ ના કરવો હોય તો હું તમને એક સોલ્યુશન આપું છું. તમારે અનુચ્છેદ નંબર 3 જોઈ લેવાનો, તો તમને આ પ્રશ્ન આવડી જાય. છતાં પણ આપણે પ્રયત્ન કરીશું. ઓકે, પહેલું સેન્ટેન્સ કે સંસદ રાજ્યોના પુનર્ગઠન વિશેનું વિધેયક માત્ર રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિથી જ દાખલ કરી શકે છે. હવે તમારે જો કોઈ રાજ્યનું પુનર્ગઠન કરવું હોય તો ભાઈ દેશના સૌપ્રથમ નાગરિક એટલે કે આપણા બોસ રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિ તો જોઈએ જ. બરાબર છે? તો વાક્ય કેવું છે? સાચું છે. નેક્સ્ટ, વિધેયકને મંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિ તે વિધેયક જે તે રાજ્યની ધારાસભાને સલાહ સૂચન માટે મોકલી શકે. જુઓ, પોલિટીની અંદર હંમેશા જ્યારે પણ તમે MCQ સોલ્વ કરો ત્યારે દરેકે દરેક અક્ષર તમારા સવાલની અંદર મહત્વપૂર્ણ છે. અક્ષર જેટલા મહત્વપૂર્ણ છે એની કરતાં શબ્દોનું મહત્વ ખૂબ વધી જાય છે. બરાબર? અહીંયા ક્યાંય જ લખાય, ફક્ત લખાય તો તમારો સવાલનો જવાબ બદલાઈ શકે છે. ઓકે, તો અહીંયા શું કીધું છે કે ભાઈ સલાહ સૂચન માટે મોકલવું પડે. સમજો આપણું ગુજરાત છે અને ગુજરાતના 4 ભાગ કરવાની ગણતરી હોય તો પહેલાં ગુજરાતને પૂછવામાં આવે. 4 ભાગ કરી શકે. કોણ કરી શકે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કરી શકે, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટને અનુચ્છેદ 3 અંતર્ગત પાવર છે. ઓકે, હાલાકી એવું કરશે નહીં, બટ આ એક આઈડિયલ પરિસ્થિતિની વાત છે. તો અહીંયા જે બીજું સેન્ટેન્સ છે એ બીજું સેન્ટેન્સ આપણું કેવું છે? સાચું છે. ત્રીજું, રાષ્ટ્રપતિ એ રાજ્યની ધારાસભાની ભલામણોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે. આ વાક્ય પણ સાચું છે. યાદ રાખજો, ગુજરાતના 4 ટુકડા કરવાની વાત કરતા હોય અને ગુજરાતની વિધાનસભા એવું કહી દે કે ના અમારે એક પણ જાતનો ટુકડો કરવો નથી, તો પણ કેન્દ્ર સરકાર ધારે તો અનુચ્છેદ 3 અંતર્ગત 4 ટુકડા કરી શકે, કારણ કે એ રાજ્યની ધારાસભાની જે ભલામણ છે એ સ્વીકાર અથવા અસ્વીકાર કરવાનો પાવર રાષ્ટ્રપતિ પાસે છે. ચોથું, સંઘ પ્રદેશોના કિસ્સામાં રાષ્ટ્રપતિ રાજ્યસભાની વિશેષ મંજૂરી લેશે. ના ભાઈ, રાજ્યસભાની કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. એમાં રાષ્ટ્રપતિ પાસે જ પાવર છે. જેવી રીતે રાજ્યની ધારાસભાના પાવર સંઘ પ્રદેશની અંદર સંસદ પાસે અથવા રાષ્ટ્રપતિ પાસે હોય, તેવી રીતે અહીંયા રાષ્ટ્રપતિએ રાજ્યસભાની વિશેષ મંજૂરી લેવાની નથી. સો અહીંયા મારા 1, 2 અને 3 સેન્ટેન્સ સાચા હોવાથી ઓપ્શન બી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો વધીશું આગળ આપણે. નેક્સ્ટ, કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજિયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, ચાલો આપણે જણાવવાનું છે કે સિટીઝનશીપ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ વિશે. તો હવે સેન્ટ્રલ ગવર્મેન્ટના સિટીઝનશીપની કમ્પલસરી ટર્મિનેશન બાબતના તમને 4 સેન્ટેન્સ આપેલા છે. આ 4 વાક્યની અંદર તમારે સાચા આન્સર જણાવવાના છે. હવે સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે ફરજિયાત સમાપ્તિ નાગરિકત્વની કઈ રીતે થઈ શકે, અથવા તો ભારતની અંદર નાગરિકતા કેવી રીતે મળે, એ તો પોતાના વિશે આખો એક અલગ ટોપિક બની જાય છે. પરંતુ સમાપ્તિ જે થાય છે એ સમાપ્તિ મુખ્ય 3 રીતે થાય છે. એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. કેટલા રીતે? 3 રીતે થાય. પહેલા નંબરમાં કે વ્યક્તિ પોતે શું કહે કે સાહેબ મારે હવે અમેરિકામાં બધું સેટ થઈ ગયું છે, હવે મારે ભારતનું ત્યાગપત્ર આપી અને ભારતની નાગરિકતા મારે છોડી દેવી છે. બરાબર? બીજું થાય શું? તો કે એ વ્યક્તિને બરખાસ્ત કરવામાં આવે. શું કરવામાં આવે? બરખાસ્ત કરવામાં આવે. બરાબર? અને ત્રીજું જે છે એ ત્રીજાનો અર્થ એવો થાય કે સાહેબ એને વંચિત કરે. શું કરવામાં આવે? વંચિત કરે. હવે આ વંચિત કરે ને, એ વંચિત કેવી રીતના હોઈ શકે? એ ફરજિયાત શું કરાય? જી હા, એ ફરજિયાત એને ટર્મિનેશન કરાય, ફરજિયાત બરખાસ્ત કરવામાં આવે છે. ઓકે, આ 3 જે રીઝન છે, આ 3 રીઝન સિવાય પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે જો
કોઈ વ્યક્તિએ નાગરિકતા લેતી વખતે, નાગરિકતા પ્રાપ્ત કરતી વખતે ખોટા ડોક્યુમેન્ટ પહોંચાડેલા હોય અથવા તો ખોટી માહિતી આપી હોય તો પણ એ વ્યક્તિ પાસેથી આપણે શું કરાવી શકીએ છીએ? નાગરિકતાની ફરજિયાત સમાપ્તિ કરાવી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે જોઈએ છીએ તો એના બાબતના 4 સેન્ટેન્સ. પહેલું, નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય. જો બિલકુલ વાત છે, તમે જે દેશની અંદર રહો છો અને ત્યાંના બંધારણને તમે બિનવફાદારી દર્શાવો તો તમારી નાગરિકત્વ ચાલ્યા જવાનું ભય રહે છે. વાક્ય કેવું છે? સાચું છે. બીજું, યુદ્ધ દરમિયાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યાપાર કે સંદેશા વ્યવહાર કર્યો હોય તો પણ તમને ફરજિયાત રીતે નાગરિકત્વ છોડી દેવામાં આવે છે. ત્રીજું, નાગરિકે તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણના 5 વર્ષમાં કોઈ દેશમાં 2 વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય તો પણ એ વ્યક્તિની ફરજિયાત ટર્મિનેશન કરી દેવામાં આવે છે. ચોથું વાક્ય, નાગરિક સતત 2 વર્ષ માટે ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય. વાક્ય સાચું છે પણ ખાલી ડેટા ખોટો છે. અહીંયા 2 વર્ષ છે, એ 2 વર્ષની જગ્યાએ કેટલા હોવા જોઈએ? 7 વર્ષ હોવા જોઈએ. તમારું ચોથું વાક્ય ખોટું છે. 3 વાક્ય સાચા થયા એટલે મારો ઓપ્શન ડી જે છે એ 1, 2 અને 3 મારા સાચા છે. અને આ 3 ફરજિયાત ટર્મિનેશન એટલે કે વંચિત કરે તેના અંતર્ગત આવે છે. ઓકે, નેક્સ્ટ જોઈશું આપણે એક્સેપ્શન ટુ ઇક્વાલિટી. ભારતના સંદર્ભમાં સમાનતાના અપવાદો બાબતે નીચેના કૈપી કયા વિધાન સાચા છે? ફોર ઇંગ્લિશ મીડિયમ યુ મે પ્રેક્ટિસ હિયર. પ્લીઝ પોઝ ધ વિડીયો એન્ડ પ્લે અગેન. પહેલું સેન્ટેન્સ, સંસદનો કોઈ પણ સદસ્ય કંઈ પણ કહેવાના સંદર્ભમાં કોઈ પણ અદાલતમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહીને પાત્ર રહેશે નહીં. શું થાય? સાચું લાગે કે ખોટું લાગે? ચાલો એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. પહેલાં બીજું સેન્ટેન્સ જોઈએ કે કોઈ પણ વર્તમાન પત્રમાં નોંધપાત્ર સાચા અહેવાલને પ્રકાશિત કરવા બાબતે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અદાલતમાં દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર રહેશે નહીં. કેવા અહેવાલની વાત કરે છે? સાચા અહેવાલની વાત કરે છે. તો આ વાક્ય તો બિલકુલ સાચું છે. બરાબર. હવે આપણે જઈએ પહેલા સેન્ટેન્સ ઉપર. જો આપણું પહેલું સેન્ટેન્સ સાચું હશે તો આપણો આન્સર ઓપ્શન શું આવશે? સી આવશે. પણ જો આપણું પહેલું વાક્ય ખોટું હશે તો આપણો આન્સર શું આવશે? બી આવશે. ઓકે, પહેલું કે સંસદનો કોઈ પણ સદસ્ય કંઈ પણ કહેવાના સંદર્ભમાં કોઈ પણ અદાલતમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહીને પાત્ર રહેશે નહીં. શું લાગે છે? હવે એકચ્યુઅલી સદસ્ય જે હોય એ કંઈ પણ કહેવાનો મતલબ છે ને, આ કંઈ પણ કહેવાનો મતલબ બહુ વિશેષ છે કે સંસદની અંદર કોઈ વ્યક્તિ કંઈ બોલશે તો એને અદાલત નહીં કરી શકે. તમારી પાસે આર્ટિકલ 121 અને આર્ટિકલ 122 શું છે એ તમારે સમજી લેવાના છે. બરાબર. પણ અહીંયા આપણે એવું અર્થઘટન કરશું કે કોઈ આપણા સાંસદ સંસદની બહાર કોઈ ઉલ્લેખ કરે છે તો એ વ્યક્તિને અદાલતમાં જવું પડશે ને. તમને બધાને ખબર છે કે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતની અંદર ચૂંટણી દરમિયાન એવું કીધું હતું કે ભાઈ કોઈ એક પર્ટિક્યુલર કાસ્ટ છે એની અંદર બધા ચોર હોય છે, તો એક વ્યક્તિને કોર્ટમાં ઢસડીને લઈ ગયા હતા. તો અહીંયા શું થાય છે કે આ વાક્યને આપણે કેવું કહેવું પડશે? ખોટું કહેવું પડશે. કારણ કે સંસદની અંદર આવો કોઈ ઉલ્લેખ કરેલો નથી. ઓકે, તો પહેલું સેન્ટેન્સ ખોટું છે. બીજું સેન્ટેન્સ જે છે મારું એ સાચું હોવાથી મારો રાઈટ આન્સર ઓપ્શન બી આવશે. વધીશું આગળ. નેક્સ્ટ, આરક્ષણમાં ઉન્નત વર્ગ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ આર કરેક્ટ રિગાર્ડિંગ ક્રીમી લેયર ઇન રિઝર્વેશન? ઓકે, ચલો. પહેલું, સેનામાં કર્નલ અથવા તેથી ઊંચો હોદ્દો તેમજ નૌસેના અને વાયુસેનામાં તેને સમકક્ષ હોદ્દો ધરાવતી વ્યક્તિ ઓબીસી આરક્ષણનો લાભ મેળવી શકે નહીં. તો સાચું છે ને વાક્ય? જી હા. એસસીબીસી સ્ટુડન્ટ અથવા તો આપણે એવું કહી શકીએ કે જે ઓબીસી સ્ટુડન્ટ છે તેમને રિઝર્વેશન જોતું હોય તો રિઝર્વેશન માટે XYZ કન્ડિશન છે, વત્તા એ વ્યક્તિની વાર્ષિક આવક 8 લાખથી વધારે હોવી જોઈએ નહીં. ઓકે, તો એની અંદર જ જો કોઈ વ્યક્તિના પેરેન્ટ સેનાની અંદર કર્નલ અથવા એનાથી ઊંચો હોદ્દો ધરાવતા હોય તો એ વ્યક્તિને ભલે 8 લાખની ઓછી હોય, પોસિબલ જ નથી કે વ્યક્તિની એન્યુઅલ ઇન્કમ 8 લાખથી ઓછી હોય, પણ ઇન્કમ ભલે ઓછી હોય છતાં પણ એવો કોઈ આવો સમકક્ષ હોદ્દો ધરાવે છે કોના? કર્નલથી વધારે, તો એ વ્યક્તિને આરક્ષણનો લાભ મળી શકે નહીં. વાક્ય સાચું છે. બીજું,
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડી અદાલતના ન્યાયાધીશો જેવા બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિઓને ઉન્નત વર્ગમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેઓ ઓબીસીનો આરક્ષણનો લાભ મેળવી શકે નહીં. ખોટી વાત છે. સીધી વસ્તુ છે ને કે હવે એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બને છે, ઉપરાષ્ટ્રપતિ બને છે, વડી અદાલતના ન્યાયાધીશ બને છે, કહેવાનો મતલબ બંધારણીય હોદ્દો ધરાવે છે. તો હવે એમના ચિલ્ડ્રનને આ પ્રકારના આરક્ષણના લાભો મળી શકે નહીં. બીજું, વ્યક્તિઓ જે જેમની કુલ વાર્ષિક આવક 15 લાખ રૂપિયા હોય તેઓ ઓબીસી આરક્ષણનો લાભ મેળવી શકે નહીં. મેં હમણાં જ કીધું કેટલી છે. વર્તમાન સમયમાં પણ લિમિટ 8 લાખની છે. તો અહીંયા 15ની જગ્યાએ 8 હતે તો આપણું વાક્ય સાચું બનતે, પરંતુ અહીંયા બીજું અને ત્રીજું વાક્ય ખોટું હોવાથી ઓપ્શન સી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, અનુચ્છેદ 21 બાબતે અદાલતના અર્થઘટન બાબતના તમારે સેન્ટેન્સ જણાવવાના છે. ઓકે, પહેલું સેન્ટેન્સ, ગોપાલન કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એ માત્ર કારોબારીની મનસ્વી વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નથી. તો ગોપાલન કેસની અંદર એવું કીધું હતું કે સાહેબ તમે જે નિયમો બનાવો છો, કાનૂન બનાવો છો, એ કાનૂનની મદદથી તો તમે કોઈ વ્યક્તિના અનુચ્છેદ 21નું ભંગ કરી શકો, મનસ્વી રીતે ના કરી શકાય, એટલે કે ખાલી એક્ઝિક્યુટિવ ઓર્ડરથી કરી શકાતો નથી. તો આ સેન્ટેન્સ સાચું છે. બીજું, મેનકા ગાંધીના કેસમાં, ખરેખર મેનકા નહીં મનેકા લખવું જોઈએ, બરાબર, પણ મેનકા ગાંધીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ગોપાલનના કેસના ચુકાદાને સમર્થન આપ્યું. તો આ સેન્ટેન્સ આપણું બિલકુલ ખોટું છે. કેમ? કારણ કે એ સમયે આપણા દેશની અંદર જે સુપ્રીમ કોર્ટ છે તેણે ડ્યુ પ્રોસેસ ઓફ લો તેને શું કરેલું હતું? અપલિફ્ટ કરેલું હતું. બરાબર સાહેબ, પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો અને ડ્યુ પ્રોસેસ ઓફ લો, આ બંને વચ્ચેનો ડિફરન્સ તમારે ખૂબ મહત્વપૂર્ણ છે. બરાબર છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ તમારે સમજવો હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવો, આપણે એક સ્પેશિયલ વિડીયો એના માટે લઈ આવશું. પરંતુ અહીંયા તમારા સપોર્ટની જરૂર છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુ જો તમને યોગ્ય લાગતા હોય, આપણો વિડીયોઝ ઓકે લાગતો હોય, આપણી ક્વોલિટીની અંદર તમને ઓકે લાગતું હોય તો તમે આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી શકો છો. ચલો, અહીંયા શું આવશે આપણો આન્સર? આપણો આન્સર આવશે ઓપ્શન એ. જોઈએ આગળ, રીટ વિશે વાત કરેલી છે. બરાબર છે. હવે રીટ શું છે? આ પ્રશ્ન જે તે સમયે તો કેન્સલ કરી દીધો હતો, કારણ કે અહીંયા ક્યાંક મિસમેચ છે. કેવો મિસમેચ છે? કારણ કે અહીંયા સાચું પૂછેલું છે અને અહીંયા ઇંગ્લિશના રાઇટિંગની અંદર ઇનકરેક્ટ હતું. આથી જીપીએસસી વાળાએ ના છૂટકે ક્વેશ્ચનને કેન્સલ કરવો પડ્યો. પરંતુ આર્ટિકલ 32 શું છે, આર્ટિકલ 226 શું છે અને જે આખી રીટ છે એ રીટ શું છે એ ટોપિક તમારા માટે મહત્વપૂર્ણ બની જાય છે. ઓકે, તો આપણે અત્યારે એના ડિટેલમાં જતા નથી. તમને ફરી એકવાર જણાવી દઉં છું કે તમારે જાતે એ બાબતનો અભ્યાસ કરવાનો. નેક્સ્ટ, મિલકતના હક બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિચ ઓફ ધ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ રિગાર્ડિંગ રાઇટ ટુ પ્રોપર્ટી? બરાબર, હવે રાઇટ ટુ પ્રોપર્ટી આવે એટલે બધાને યાદ આવી જવું જોઈએ કે સાહેબ આર્ટિકલ 31 હતો, એને રદ કર્યો અને ત્યારબાદ એને મૂકી દીધો છે આર્ટિકલ 300A ની અંદર. કયાની મદદથી? તો કે સાહેબ 44th CAA કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ ક્યારે આવેલો હતો? 1978ની અંદર. કોણ પીએમ હતું? તો કે પીએમ હતા આપણા મોરારજી દેસાઈ. ઓકે, ચાલો હવે જોઈએ, તેને બંધારણીય સુધારા વિના નિયંત્રિત, ઘટાડી કે સુધારી શકાય છે. શું લાગે છે? શું લાગે છે? હા, બંધારણીય સુધારા વિના નિયંત્રિત અથવા ઘટાડી શકાય, કારણ કે હવે મિલકતનો હક કેવો છે? હવે મિલકતનો હક તમારો મૂળભૂત અધિકાર નથી. બીજું, તે ખાનગી મિલકતને કારોબારી ક્રિયા વિરુદ્ધ રક્ષણ આપે છે, પરંતુ ધારાકીય કાર્યવાહી વિરુદ્ધ રક્ષણ આપતો નથી. કાનૂન બનાવવાથી તમારી કોઈ પણ જમીન સરકાર હસ્તક્ષેપ અથવા તો સંપાદન કરી શકે છે. શું કરી શકે છે? સંપાદન કરી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા ગુજરાતની અંદર સંપાદન અધિકારી એવી એક ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ હોય છે, ડીસીની પોસ્ટ હોય છે. શું? ગુજરાતની અંદર સંપાદન અધિકારી. ઓકે, તો બીજું વાક્ય પણ સાચું છે. ત્રીજું, તેના ઉલ્લંઘનના કિસ્સામાં અસર પામેલ એગ્રીવિયેટ પર્સન સીધો વડી અદાલતમાં જઈ શકે, પરંતુ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકતો નથી. યસ, રીટ ખબર હોય તો બધાને ખબર છે કે તે હવે ફંડામેન્ટલ રાઇટ્સ નથી, અને જો ફંડામેન્ટલ રાઇટ્સ ના હોય તો તમારે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જવાય નહીં, પહેલાં ક્યાં જવું પડે? હાઈકોર્ટમાં જવું પડે. ઓકે, તો અહીંયા મારું 1, 2 અને 3 સાચા હોવાથી ઓપ્શન ડી ઉપરોક્ત તમામ સેન્ટેન્સ મારા સાચા છે. ઓકે, નેક્સ્ટ,
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો વિશે તમારે સેન્ટેન્સ જણાવવાના છે. આ પ્રશ્ન પણ કેવો કરેલો હતો? કેન્સલ કરેલો હતો. તો અહીંયા હું તમારા માટે ડીપીએસપી છોડી દઉં છું. ડીપીએસપી એટલે આપણા કોણ થાય? રાની માસી. શું થાય? રાની માસી. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરાબર. આના વિશે તમારે ડિટેલમાં જોઈ લેવાનું છે. આર્ટિકલ 36 થી આર્ટિકલ 31 શું છે, તેની અંદર કઈ મહત્વપૂર્ણ બાબતો છે. ઓકે, આટલું તો કરશો ને? નેક્સ્ટ, સંસદમાં ખાસ બહુમતી નિયમો સ્પેશિયલ મેજોરિટી રૂલ્સ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? શું આવી ગયું? મેજોરિટી. તો મેજોરિટીનો જે ટોપિક છે એ મેજોરિટી કેટલા પ્રકારની હોય? એબ્સોલ્યુટ મેજોરિટી એટલે શું? સ્પેશિયલ મેજોરિટી એટલે શું? નોર્મલ મેજોરિટી એટલે શું? ઇફેક્ટિવ મેજોરિટી એટલે શું? આ બધી વસ્તુ આપણે અગાઉના વિડીયોમાં કવર કરેલી છે. છતાં તમારે જોઈતું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. એક શું લઈને આવશું? સ્પેશિયલ વિડીયોઝ લઈને આવીશું, પણ તમારા સપોર્ટની જરૂર છે. ઓકે, પહેલું સેન્ટેન્સ, ખાસ બહુમત પ્રત્યે ગૃહની કુલ સભ્ય સંખ્યાનો બહુમત છે અને દરેક ગૃહના હાજર અને મતદાન કરતા 2/3 સભ્યોનો બહુમત છે. સમજો શું છે કે ભાઈ કોઈ ગૃહની સભ્ય સંખ્યા 300 હોય. કેટલી હોય? 300 હોય. તો ત્યાં તમારે શું જોઈએ? તો કે 50% +1 તો જોઈએ જ. દેટ મીન્સ 50% +1 એટલે 151 તો જોઈએ. પણ જો હાજર રહેલા સભ્યો હોય તો એ હાજર રહેલા સભ્યોની 2/3 જોઈએ. સપોઝ કરો 300 સીટ છે અને તેના 2/3 સભ્યો હાજર રહીને વોટ કરે છે, તો 2/3 એટલે તમારા કેટલા સભ્યો થયા? 200 સભ્યો થયા. તો બરાબર છે. તો તમારે 200 સભ્યોની બહુમતી જોઈએ. કેટલાની? 200ની. પછી તમારે 151 જોઈતા નથી. આને શું કહેવાય છે? ખાસ બહુમત કહેવાય છે. બીજું સેન્ટેન્સ, ઉપરોક્ત વિધાનમાં કુલ સભ્ય સંખ્યા એટલે ખાલી જગ્યાઓ અને ગેરહાજર છે કે નહીં તે ધ્યાને લીધા વિના ગૃહના કુલ સભ્યોને જોવાના. એબ્સોલ્યુટલી રાઈટ ને? આપણે શું કીધું સાહેબ? 300ની સીટ છે. હવે 300ની સીટની અંદર 2 MP રિઝાઇન આપેલું છે. બરાબર છે. તો અત્યારે અમારી પાસે સ્ટ્રેન્થ 298ની જ છે. છતાં પણ તમારે એ મેજોરિટી માટે 298માંથી કેટલા જોઈશે? 200 જોઈશે. ઓકે, કારણ કે તમારા હાજર રહીને વોટ કરવાવાળા લોકો 298 છે. તો 298ના તમે 2/3 કાઢવા જશો તો પણ તમારે કેટલા આવશે? 200 જ આવશે. ઓકે, એવી રીતે વર્તમાન સમયમાં આપણી લોકસભાની અંદર 543 સભ્યોની જે સીટ છે એમાંથી 2/3 ગણવાના, અથવા તો જે વ્યક્તિ હાજર હોય તેના 2/3 ગણવાના છે. તો બંને સેન્ટેન્સ સાચા હોવાથી ઓપ્શન સી મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યા મુજબ નીચેના પૈકી કયા મૂળ તત્વો ફંડામેન્ટલ એલિમેન્ટ્સ કયા કયા છે તેનું તમારે જણાવવાનું છે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન હેઝ ડિક્લેર્ડ બાય ધ સુપ્રીમ કોર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર. ઓકે, પહેલું સમવાયતંત્ર છે. સામાજિક ન્યાય, સમવાયતંત્ર એટલે શું થશે? ફેડરલિઝમ છે. પછી છે સામાજિક ન્યાય એટલે કે સોશિયલ જસ્ટિસ, એ પણ છે. ત્યારબાદ આવશે ન્યાય માટેનું અસરકારક પ્રયોજન એટલે કે ઇફેક્ટિવ એક્સેસ ટુ જસ્ટિસ, એ પણ છે. અને ચોથું છે આપણું વ્યક્તિના સ્વાતંત્ર્ય અને ગૌરવ, તો કે ફ્રીડમ એન્ડ ડિગ્નિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ. તો આ પણ આપણા મૂળ તત્વો, દેટ મીન્સ બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે. આથી ઓપ્શન એ જે છે કે 4 એ આપણા રાઈટ આન્સર બનશે. ચાલો, કેન્દ્રીય ધારાસભાની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ રિગાર્ડિંગ કરેક્ટ રિગાર્ડિંગ લેજિસ્લેટિવ પાવર ઓફ ધ સેન્ટર? પહેલું સેન્ટેન્સ, સંસદ રાજ્ય ક્ષેત્રાતીત કાયદા ઘડી શકે છે કે જે ભારતના નાગરિકો અને સમગ્ર વિશ્વમાં તેમની સંપત્તિ પર લાગુ પડી શકે. ભાઈ ગમે ત્યાં લાગે, હા, કોઈ ટેન્શન નહીં લેવાનું. ભારતની અંદર ગુનો કર્યો હોય અને તમારા નામની સંપત્તિ કોઈ બીજી જ જગ્યાએ હોય તો ત્યાં પણ ભારતની સરકાર એ હડપ કરી શકે. આ વાક્ય આપણું સાચું છે. બીજું, જે તે રાજ્યમાં અનુસૂચિત ક્ષેત્રમાં સંસદનો અધિનિયમ લાગુ પડતો નથી તેવો નિર્દેશ આપવાની સત્તા રાજ્યપાલને છે. ચલો, આ વાક્ય કેવું છે? ખોટું છે. તમે કોની પાસેથી પાવર લેવાની વાત કરો છો અને કોને પાવર આપવાની વાત કરો છો એના બેઝ ઉપર હું આ સેન્ટેન્સ ખોટું કહું છું. સાચું શું છે એ તમારે મને શું જણાવવાનું છે? કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. ઓકે, બીજું વાક્ય ખોટું છે, પહેલું વાક્ય સાચું છે. આથી મને પૂછેલું છે સાચું, તો મારો ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, રાજ્ય સૂચિની બાબતમાં રાજ્યસભાની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પરંતુ સવાલ કરવામાં આવેલો છે
કેન્સલ. ઓકે, આ કેન્સલ કરેલો હતો, આથી અત્યારે આપણે એના ઉપર ડિટેલમાં જવાનું નથી. કેન્સલ એટલા માટે કરેલો હતો કારણ કે ઇંગ્લિશમાં શું પ્રિન્ટ કરેલું હતું, ઇનકરેક્ટ પૂછેલું હતું, બરાબર છે, અને ગુજરાતીમાં તમે કીધું હતું સાચું. તો અહીંયા શું થઈ શકે, જી હા, અહીંયા કંઈ ના થઈ શકે, તમારે રાજ્ય સૂચિની બાબતો જે છે એ ડિટેલમાં અભ્યાસ કરી લેવાનો રહેશે. ઓકે, ટોપિક ક્લિયર કરવાનો છે આપણા માટે. પરીક્ષાના પેપર કરતાં આવનારી પરીક્ષાનું પેપર વધારે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, કેન્દ્ર અને રાજ્યના સંબંધો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ રિગાર્ડિંગ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ રિલેશન્સ. તો આ તમારે જણાવવાનું છે. એની અંદર પહેલું સેન્ટેન્સ કે ભાઈ પ્રથમ વહીવટી સુધારણા આયોગ દ્વારા અનુચ્છેદ 356, 57 અને 365 આ શેના રિલેટેડ છે, રાજ્યોની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવવાની વાત કરવામાં આવે છે. બરાબર, આ રાષ્ટ્રપતિ શાસન રિસેન્ટલી જો તમને બધાને ખબર હોય તો કઈ જગ્યાએ લાગ્યું છે, મણિપુરમાં લાગેલું છે. ઓકે, રદ કરવાની ભલામણ કરે. સાહેબ, પ્રથમ વહીવટી સુધારણા હતો તેણે આ વાત કીધી હતી નહીં, આથી પહેલું સેન્ટેન્સ ખોટું છે. બીજું, સરકારી આયોગે ભલામણ કરી કે રાજ્યોને અવશેષ સત્તાઓ ફાળવવામાં આવે. ના, સરકારી આયોગે તો કીધું હતું કે ભાઈ કેન્દ્રની પાસે જે સત્તા છે એ કેન્દ્ર પાસે રહેવી જોઈએ. ઓકે, તો મારું પહેલું ખોટું છે, બીજું પણ ખોટું છે. હવે ત્રીજું જોઈએ, રાજમન્નાર સમિતિએ ભલામણ કરી હતી કે કેન્દ્રનું અધિકાર ક્ષેત્ર સંરક્ષણ, વિદેશ બાબતો, સંદેશાવ્યવહાર અને ચલણ પૂરતું મર્યાદિત હોવું જોઈએ. તો આ પણ સેન્ટેન્સ કેવું છે, ખોટું છે. ચોથું, સરકારી આયોગે ભલામણ કરી કે કેન્દ્ર પાસે રાજ્યોની સંમતિ લીધા વિના પણ, જોજો સેન્ટેન્સ ફરીવાર વાંચજો, સરકારી આયોગે ભલામણ કરી કે કેન્દ્ર પાસે રાજ્યોની સંમતિ લીધા વિના પણ સશસ્ત્ર દળો તૈનાત કરવાની સત્તા હોવી જોઈએ અને જે વર્તમાન સમયમાં છે. આથી ઓપ્શન ડી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે, નેક્સ્ટ, નીચેના પૈકી કયા આયોગ અથવા સમિતિએ સૌ પ્રથમવાર એક સાથે ચૂંટણીની ભલામણ કરેલી હતી. વન નેશન વન ઇલેક્શન પ્રશ્ન પૂછાયેલો છે 2021ના જીપીએસસીના પોલિટી વિષય અંતર્ગત, જે આજની તારીખે પણ શું છે, કરંટમાં છે. હમણાં રિસેન્ટલી એની ઉપર રિપોર્ટ આપ્યો એક સમિતિએ. એ સમિતિના અધ્યક્ષ કોણ હતા, આપણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ. બરાબર છે, કોણ હતું, તો કે રામનાથ કોવિંદ. એમણે જવાબ આપ્યો છે. જોઈએ તો આ ચૂંટણીની જે ભલામણ હતી એ કોણે કરેલી હતી, પીએ સેંગમાએ, જે.એન લિંગોદે, નાચિયાપ્પન સમિતિએ કે નારાચંદ્રા બાબુએ. તો અહીંયા સાચો આન્સર આવશે નાચિયાપ્પન સમિતિ. ઓપ્શન સી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ચાલો હવે આપણે થોડી સ્પીડ જઈશું. સ્પીડની અંદર જવાથી શું તમને આઈડિયા આવી ગયો કે કોઈ MCQ આપણે સોલ્વ કરતા હોય અથવા તો કોઈ એક્ઝામની અંદર આપણે PYQs ચેક કરતા હોય તો કઈ રીતે એની ડિટેલમાં અભ્યાસ કરાય. મને ખબર છે, મને વિશ્વાસ છે તમારી ઉપર કે તમે સાઈડમાં એક નોટ્સ બનાવેલી હશે કે કયા કયા ટોપિક્સ તમને નથી આવડતા, એના ઉપર તમે ફરીવાર રિવિઝન કરશો. ચલો, પહેલું, એક નાગરિકત્વ કેનેડામાંથી લેવામાં આવેલ છે. શું કરવાનું છે, જોડી સાચી છે એ જોવાની છે. તો પહેલું, એકલ નાગરિકત્વ આપણું ક્યાંથી જોઈને આવેલું છે, ક્યાંથી લઈને આવેલું છે, બોલો 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 બોલો. સાચું છે કે ખોટું છે, સાચું છે કે ખોટું છે. બીજું સેન્ટેન્સ, બંધારણનું આમુખ યુકેમાંથી લેવામાં આવેલું છે, યુનાઇટેડ કિંગડમમાંથી લેવામાં આવેલું છે. ત્રીજું, પ્રજાસત્તાકની વિભાવના ફ્રાન્સમાંથી લેવામાં આવેલી છે. અને ચોથું, કટોકટી દરમિયાન મૂળભૂત હકોને સ્થગિત કરવા રશિયામાંથી લેવામાં આવેલી છે. તો આ બધાની અંદર તમને ખબર છે કે સાહેબ એક જ વાત સાચી છે કે જે પ્રજાસત્તાકની વિભાવના છે, ધ કોન્સેપ્ટ ઓફ રિપબ્લિક, એ જ ખાલી ફ્રાન્સમાં લેવામાં આવેલ છે. બાકી બીજી કોઈ વસ્તુ બીજી કોઈ જગ્યાએથી લીધી નથી. ફ્રાન્સમાંથી આપણે બીજી 3 વસ્તુ લીધી હતી. કઈ? ઇક્વાલિટી, લિબર્ટી અને ફ્રેટર્નિટી. એની સાથે સાથે રિપબ્લિક ઓફ, કોન્સેપ્ટ ઓફ રિપબ્લિક પણ આપણે ત્યાંથી લીધો હતો. હવે તમારે શું કરવાનું છે તો કે તમારી બંધારણની બુક જે છે એ બંધારણની બુકની અંદર બંધારણના અલગ અલગ સ્ત્રોતો નામનું એક કોઈ ચેપ્ટર હશે. ત્યાં યુએસએથી શું લીધું, યુકેમાંથી શું લીધું, જર્મનીમાંથી શું લીધું આપણે, બરાબર, ફ્રાન્સમાંથી શું લીધું, જાપાનમાંથી શું લીધું, સાઉથ આફ્રિકામાંથી શું લીધું, રશિયામાંથી શું લીધું, આ બધી વસ્તુ તમારે અભ્યાસ કરવાનો છે. ઓકે, ચાલો વધીશું આગળ. પહેલું,
રાષ્ટ્રીય કટોકટી બાબતો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? રાષ્ટ્રીય કટોકટી જોવાની છે, નેશનલ ઇમરજન્સી. તો યાદ આવી જવું જોઈએ માઇન્ડની અંદર આર્ટિકલ 352 અને ફાઇનાન્શિયલ જો આવે તો આર્ટિકલ 360 યાદ આવવું જોઈએ. પહેલું સેન્ટેન્સ, કટોકટી દરમિયાન રાજ્યને કોઈપણ બાબતમાં કારોબારી નિર્દેશો જારી કરવા માટે કેન્દ્ર અધિકૃત બને છે. હા, તો સાચી વાત છે ને, કેન્દ્ર પાસે બધા પાવર છે. અત્યારે આપણા સંઘની કેવું છે, આપણો દેશ સંઘીય છે, બરાબર. પણ જો રાષ્ટ્રીય ઇમરજન્સી લાગુ કરવામાં આવે તો આપણો દેશ કેવો બની જાય? એકાત્મક બની જાય. કેવો બની જાય? એકાત્મક બની જાય. બીજું સેન્ટેન્સ, કટોકટી દરમિયાન સંસદનું સત્ર ચાલુ હોય તો પણ રાજ્યની બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે. હવે આ બાબત કેવી છે? ખોટી છે. કેમ? કારણ કે જો સંસદનું સત્ર ચાલુ હોય તો રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરતા નથી. વટહુકમ માટે આર્ટિકલ 1, 2, 3. ત્રીજું સેન્ટેન્સ, રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલના બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકતા નથી. ભાઈ, આ તો રાષ્ટ્રપતિની મરજી છે, આ તો કરી શકે. ફરી એકવાર જણાવું છું કે રાષ્ટ્રપતિ બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકે કેન્દ્ર અને રાજ્યોના મહેસૂલમાં, પણ ઓનલી ક્યારે? રાષ્ટ્રીય કટોકટી હોય તો. અહીંયા મારા બી, સી ખોટા હોવાથી ડી પણ મારો જવાબ આવવાનો નથી. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ. ઓકે, ચાલો વધીશું આગળ આપણે. સંસદના સદસ્યના મતના મૂલ્ય વિશે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? હવે તમને બધાને ખબર છે કે આપણા દેશમાં રાષ્ટ્રપતિની જે ચૂંટણી થાય છે, આ રાષ્ટ્રપતિની ચૂંટણી સામાન્ય ચૂંટણી જેવી હોતી નથી. કારણ કે આપણા દેશમાં જે સામાન્ય ચૂંટણી જે થાય છે એ ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમની મદદથી થાય છે. એનો મતલબ એવો થયો કે કોઈ એક ગામની અંદર 100 વોટર હોય અને આ 100 વોટરની સામે જો કોઈ 10 કેન્ડિડેટ ઊભા હોય તો કોઈ કેન્ડિડેટને સપોઝ કરો કે ખાલી 11 વોટ મળે છે અને બીજા કોઈ કેન્ડિડેટને 8, 8, 9, 9 વોટ મળે છે, તો આ 11 વોટવાળો વ્યક્તિ જીતી જાય છે. પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એવું જરૂરી નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમારે મિનિમમ 50% +1 વોટ કરવાના છે. બરાબર છે? આટલા વોટ મળે તો જ રાષ્ટ્રપતિ બની શકો. અને રાષ્ટ્રપતિ બનવા માટે આજે 50% +1 છે, એના માટે એક શબ્દ યાદ રાખવાનો છે કે ચૂંટાયેલા લોકો જ ચૂંટશે. કોને? રાષ્ટ્રપતિને. બરાબર છે? હવે એના માટે અલગ અલગ સૂત્ર આપેલા છે. એમાંથી જે સાંસદનું સૂત્ર છે એ અહીંયા તમને પૂછવામાં આવેલું છે. તો આ સાંસદનું મતનું જે મૂલ્ય છે એની અંદર આમાંથી કયું સેન્ટેન્સ સાચું છે? તો ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર છે કે સાંસદના મતનું મૂલ્ય એટલે કે તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું મૂલ્ય અને સંસદમાં ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા, તેને ડિવાઈડ કરવાનું છે. આ વાક્ય આપણું કેવું છે? સાચું છે. અને આ જ આપણો જવાબ છે. ઓકે, યાદ રાખવાનું છે કે દરેક એમએલએના મતના મૂલ્ય અલગ અલગ હોય, પણ દરેક રાજ્યના એમએલએના મતના મૂલ્ય સરખા હશે. ચાલો જણાવો મને કે ગુજરાતના મતનું મૂલ્ય કેટલું છે? ગુજરાતના એમએલએના મતનું મૂલ્ય કેટલું છે? અને એવી જ રીતે દરેક એમપીના મતનું મૂલ્ય સમાન હશે. યાદ રાખજો, શું કહું છું? સમાન હશે. તો આપણે ત્યાં એક એમપીના મતનું મૂલ્ય કેટલું એ પણ તમારે જણાવવાનું છે. જણાવશો કે નહીં? મહેનત કરશો? લાગતું નથી મહેનત કરતા. કોમેન્ટ સેક્શનની અંદર થોડોક પ્રતિસાદ નબળો પડે છે. છતાં કોઈ વાંધો નહીં, આપણે તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર 182 ધારાસભ્યો છે. આ 182 ધારાસભ્યોમાં દરેક વ્યક્તિને 147 વોટ મળેલા કહેવાય. એટલે તમે એકવાર બટન દબાવો તો તમારા 147 વોટ કોઈ પર્ટિક્યુલર કેન્ડિડેટ માટે જશે. આવી રીતે બધા ધારાસભ્યોના મતના મૂલ્યને ભેગા કરવાના અને નીચે શું કરવાનું? સંસદના ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યાની સાથે ડિવાઈડ કરવાનું. તો પછી જે આન્સર મળશે એ આન્સર આવશે તમારા એક એમપીના મતનું મૂલ્ય, જે વર્તમાન સમયમાં કેટલું છે? કેટલું છે? તો કે 708 છે. અને એવા ટોટલ એમપી કેટલા છે? તો કે એવા એમપી છે ટોટલ 776. તો ટોટલ તમને જો ક્યારે પૂછે કે પ્રેસિડેન્ટના મતનું મૂલ્ય કેટલું થાય, તો એક વાક્ય યાદ રાખવાનું છે, 10,98,903. ઓકે, અત્યાર સુધી પૂછાયેલ નથી, પરંતુ ના પૂછાય એવું પણ કહી શકીએ નહીં. નેક્સ્ટ, નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન્સ એનઆરઆઈ બાબતે તમારે જવાબ આપવાનો છે. બરાબર છે? અને ઇંગ્લિશ મીડિયમ માટે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સનું સેન્ટેન્સના ક્વેશ્ચન અહીંયા મૂકેલા છે. ઓકે, પહેલું સેન્ટેન્સ,
એનઆરઆઈએ જો સતત 5 વર્ષથી વધુ સમય માટે પરદેશમાં વસતા હોય તો તેઓ મત આપવા માટે પાત્રતા ધરાવતા નથી. ધરાવે છે? ના ધરાવે સાહેબ, વાક્ય ખોટું છે. ખાલી 5 વર્ષનો વસ્તુ ન હોવી જોઈએ. બીજું, એનઆરઆઈનું રહેઠાણ જ્યાં આવેલ હોય તે મતદાર ક્ષેત્રમાં માત્ર રૂબરૂમાં જ મત આપી શકે. બિલકુલ આપણે હજુ એટલા એડવાન્સ નથી કે આપણે કોઈ વ્યક્તિને પોતે એનઆરઆઈ હોય તો ત્યાં અમેરિકામાં, યુએસએમાં કે યુરોપમાં ગમે ત્યાં બેઠા બેઠા આપણે વોટ આપવા દઈએ છીએ. આથી બીજું વાક્ય સાચું છે. ત્રીજું, એનઆરઆઈ ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ દ્વારા પરદેશમાંથી મત આપી શકે છે. હમણાં તો કીધું ભાઈ, ના આપી શકે, રૂબરૂમાં જ આપી શકે. ચોથું, ભારતની બહાર નિમણૂક પામેલા માત્ર સેના દળો, પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે અવેજી પ્રોક્સી મતદાનનો વિકલ્પ ઉપલબ્ધ છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે. આથી મારો ઓપ્શન બી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો. રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે આપણને જવાબ આપવાનો છે. રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે બધાને ખબર હશે, ક્લિયર છે, બરાબર, ડિટેલમાં જવાની જરૂર નથી. સેન્ટેન્સ જોઈ લઈએ કે જ્યારે વિધેયક રાષ્ટ્રપતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં જો કોઈ બિલ આવે તો રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે? બિલકુલ રાખી શકે, બરાબર છે, એમાં કોઈ બે મત નથી. બીજું સેન્ટેન્સ, રાજ્યપાલ દ્વારા ધારાસભાના બંને ગૃહોની જ્યાં દ્વિગૃહી ધારાસભા હોય તેવા કિસ્સામાં સંયુક્ત બેઠક બોલાવી શકે છે? ના બોલાવી પડે સાહેબ, જરૂરત જ નથી. તમારી પાસે સંસદની અંદર અનુચ્છેદ, સંસદમાં 108 છે, એટલે કે એમ્બ્યુલન્સ બોલાવી પડે કે સાહેબ લોકસભા અને રાજ્યસભાની વચ્ચે કોઈ કન્ફ્યુઝન થઈ જાય તો કોઈ વિધેયક જો 6 મહિના પેન્ડિંગ હોય તો એના માટે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે. પરંતુ જે જગ્યાએ વિધાનસભા હોય અને વિધાન પરિષદ હોય તો વિધાન પરિષદ પ્રથમ વારમાં 3 મહિના અને બીજી વારમાં 1 મહિના, એમ મેક્સિમમ 4 મહિના સુધી કોઈ બિલને હોલ્ડ કરી શકે. બરાબર છે, મેક્સિમમ 4 મહિના સુધી હોલ્ડ કરી શકે. એના પછી વિધાનસભા ધારે તો એ બિલને પાસ કરી શકે છે. તો અહીંયા મારું બીજું સેન્ટેન્સ કેવું થયું? બીજું સેન્ટેન્સ મારું ખોટું થયું. ત્રીજું સેન્ટેન્સ, તેઓ રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયનને નામાંકિત કરી શકે છે. તો જે તે સમયે કરી શકતા હતા, તેથી ઓપ્શન બી રાઈટ છે. પણ તમને બધાને ખબર છે કે એક સંવિધાન સુધારો થયો કે જેના મદદથી હવે આ વસ્તુ પણ બંધ કરી દીધી. લોકસભામાં 2 થતા હતા અને વિધાનસભાની અંદર 1 થતા હતા. આ બંનેને આપણે બંધ કરી દીધા. તમારા માટે MCQ એ છે કે આ કયો બંધારણીય સુધારો હતો? ઓકે, નેક્સ્ટ, દ્વિતીય વહીવટી સુધારા આયોગ કયો અહેવાલ પંચાયતી રાજ વિશેની ભલામણો સાથે સંબંધિત છે? સૌથી પહેલો પ્રશ્ન તમારા માટે એ કે સેકન્ડ ARCના અધ્યક્ષ કોણ હતા? ચાલો જણાવો. ચાલો, હવે એના પછીના વિડીયોની અંદર તમારા માટે કોમેન્ટ સેક્શનની અંદર હોમવર્ક આપવામાં આવશે, કારણ કે તેના લીધે તમે થોડા ઘણા એક્ટિવ બનશો. અને જો તમે હજુ સુધી પણ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ તમે સિરિયસ કેન્ડિડેટ છો, અને એક સિરિયસ કેન્ડિડેટ તરીકે તમારે આ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. ઓકે, તો જે પંચાયતી રાજ વિશેની ભલામણો છે એ કયા સંબંધમાં હતી? ત્રીજા અહેવાલમાં, ચોથામાં, પાંચમામાં કે છઠ્ઠામાં? તો કે એ સાહેબ હતી છઠ્ઠામાં હતી. સાહેબ આ કઈ જગ્યાએથી મળશે? તો અહીંયા આપણી પાસે બધા રિપોર્ટ છે. એ રિપોર્ટ કોના રિલેટેડ હતો? જેમ કે ચોથા નંબરનો હતો એ એથિક્સ ઇન ગવર્મેન્ટ માટે હતો, બરાબર છે. પાંચમો હતો તે પબ્લિક ઓર્ડર છે. છઠ્ઠો હતો તે લોકલ ગવર્નન્સ, અને લોકલ ગવર્નન્સ એટલે તમારું પંચાયતી અને મ્યુનિસિપાલના રિલેટેડ હતો, બરાબર. આવી રીતના જેટલા પણ રિપોર્ટ છે એ રિપોર્ટ મેં અહીંયા તમારા માટે આપી દીધા છે. આપણે વધીશું આગળ. ઉત્તર પૂર્વીય પરિષદ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો પહેલું, ઉત્તર પૂર્વીય રાજ્યોમાં રાજ્યપાલો તેમજ મુખ્યમંત્રીઓ બંને ઉત્તર પૂર્વીય પરિષદના સદસ્યો છે. આ વાક્ય કેવું છે? સાચું છે, બરાબર. બીજી કોઈ જગ્યાએ છે ને, બીજી કોઈ જગ્યાએ ગવર્નર નથી હોતા, ફક્ત કોણ હોય છે? CM જ હોય છે. પણ ઉત્તર પૂર્વની અંદર બંને હોય છે. બીજું, તે ઉત્તર પૂર્વીય ક્ષેત્રોનો ક્ષેત્રીય આયોજન સંસ્થા તરીકે કાર્ય કરે છે. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. ત્રીજું સેન્ટેન્સ, 2 અથવા તેથી વધુ ઉત્તર પૂર્વીય રાજ્યોને લાભ કરતા હોય તેવો પ્રોજેક્ટ અને યોજનાઓને અગ્રતા આપવામાં આવે છે. કેમ કે આપણી પાસે કેવા છે? લિમિટેડ રિસોર્સિસ છે, અને આ લિમિટેડ રિસોર્સના આધારે આપણે 2 થી વધુ રાજ્યોને લાભ થતો હોય એવા પ્રોજેક્ટને પ્રાયોરિટી આપવાની છે, બરાબર છે. તો અહીંયા આપણા 3 વાક્ય સાચા હોવાથી ડી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ, નીચેના પૈકી કઈ બાબતોની જોગવાઈ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 હેઠળ કરવામાં આવેલી છે?
પહેલું સેન્ટેન્સ, આંતરરાજ્ય પરિષદ, સીમાંકન આયોગ દ્વારા મતદાર ક્ષેત્રોનું સીમાંકન અને નવા રચાયેલા રાજ્યો માટે વડી અદાલત. તો અહીંયા ત્રીજું પણ સાચું, બીજું પણ સાચું, પણ પહેલું ખોટું છે, કારણ કે તેનું ગઠન આના હસ્તગત થયેલું નથી. તો સાહેબ શેના હસ્તગત થયેલું હતું? યુ હેવ ટુ એક્સરસાઇઝ હોમવર્ક. તમારે જાતે એની એક્સરસાઇઝ કરવાની છે કે આંતરરાજ્ય પરિષદ કઈ જગ્યાએ છે. ચલો, તમારા માટે હિન્ટ એટલી છે કે આર્ટિકલ 262 આના રિલેટેડ કંઈક છે, અભ્યાસ કરી લેજો. બીજું ત્રીજું સાચું હોવાથી ઓપ્શન એ જે છે એ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા શું યાદ રાખવાનું? અહીંયા યાદ રાખવાનું આઈ લવ યુ. ના, આઈ લવ યુ એટલે આર્ટિકલ 143. કોણ કોને કહેશે? તો કે સાહેબ પ્રેસિડેન્ટ જે છે એ પ્રેસિડેન્ટ કોને કહેશે? પ્રેસિડેન્ટ કહેશે આ વાક્ય આપણા સર્વોચ્ચ ન્યાયાલયને. સુપ્રીમ કોર્ટને કહેશે કે સાહેબ મને હવે થોડીક મદદની જરૂર કરો, બરાબર છે, આર્ટિકલ 143 અંતર્ગત કહેશે. પહેલું સેન્ટેન્સ, રાષ્ટ્રપતિ દ્વારા સલાહ સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈ પણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધન કરતા છે. કોઈ પણ બાબત નહીં આવે. સેન્ટેન્સ ખોટું છે. કેમ? કારણ કે અહીંયા કોઈ પણ બાબત પર જો આવશે ને તો અહીંયા જરૂરી નથી. જો બંધારણીય શબ્દ હતે તો આ બંધન કરતા છે. એટલે પહેલું સેન્ટેન્સ ખોટું છે. બીજું, સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈ પણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા 5 ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે. વાક્ય સાચું છે. કંઈ રાષ્ટ્રપતિને સલાહ આપવાની હોય તો કંઈ એમને કોઈ સિંગલ વ્યક્તિ આપી શકે નહીં. એની 5 ન્યાયાધીશોની ખંડપીઠ બેઠી છે. ત્રીજું, સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધન કરતા નથી. અરે ભાઈ, સુપ્રીમ કોર્ટવાળા ગમે તેટલા થાકીને મરી જાય કે ભાઈ આપણે અઠવાડિયા સુધી 7 દિવસ સુધી ચર્ચા વિચારણા કરીએ, 5 જસ્ટિસ ભેગા થઈ અને ડિટેલમાં ચર્ચા કરે ને પછી ખૂબ સારો એવી સલાહ આપણા પ્રેસિડેન્ટને આપે અને પ્રેસિડેન્ટ કહી દે ભાઈ મને મજા ના આવી. હવે ખરેખર પ્રેસિડેન્ટની મજા એટલે કોની મજા હોવી જોઈએ? તો કે કેબિનેટ મિનિસ્ટરના જે આખું મંત્રીમંડળ છે તેની મજા હોવી જોઈએ. એવી મજા ના આવી તો રાષ્ટ્રપતિ ના પણ પાડી શકે. આથી ત્રીજું વાક્ય પણ મારું કેવું છે? સાચું છે. અને મારો સાચો આન્સર બનશે ઓપ્શન સી. ઓકે, નેક્સ્ટ, નીચેના પૈકી કોની ચૂંટણી માટે એક તબદીલ પાત્ર મત અને ગુપ્ત મતપત્રક દ્વારા મતદાન વડે સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિનો ઉપયોગ થાય છે? આ શું છે સાહેબ? જો તમને ખબર નથી તો તમે બંધારણની તૈયારી હજુ તમારી કેવી છે? કાચી પડે છે. ઓકે, ચલો, અત્યારે હું આને ડિટેલમાં સમજાવવા બેસવાનો નથી. તમે એટલા કેપેબલ છો કે જાતે તમે સમજી શકો છો. અહીંયા શું આવશે? ખાલી મારે એ જ જવાનું છે. તો ઇંગ્લિશ મીડિયમ માટે હું સૌથી પહેલાં આ પ્રશ્ન આપણે બતાવી દઈએ અને હવે આપણે જોઈએ તો કે રાષ્ટ્રપતિ માટે પણ છે, ઉપરાષ્ટ્રપતિ માટે પણ છે, રાજ્યસભા માટે પણ છે, વિધાન પરિષદ માટે છે કે આ બધાની જે વોટિંગ છે એ એક તબદીલ પાત્ર મત અને ગુપ્ત મતપત્રક દ્વારા થાય છે. પરંતુ રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી જે છે તે આવી રીતે થતી નથી. એ કેવી રીતે થાય છે? એ પ્રત્યક્ષ રીતે જ થાય છે. ચલો, અહીંયા એક જો કોઈ પ્રશ્ન પૂછે તમને કે રાજ્યસભાના અધ્યક્ષની ચૂંટણી કેવી રીતના થાય છે, તો કે સાહેબ એ અધ્યક્ષની ચૂંટણી થતી નથી. કારણ કે આ પોસ્ટ કેવી છે? એક્સ ઓફિશિયો પોસ્ટ છે. અને એક્સ ઓફિશિયો પોસ્ટની અંદર અહીંયા કોણ આવીને બેસે છે? ઉપરાષ્ટ્રપતિ પોતે આવીને બેસે છે. બરાબર? તો અહીંયા મારા 1, 2, 3 અને 4 સાચા હોવાથી ઓપ્શન એ જે છે એ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, નાગરિકો માટેના નોંધપાત્ર નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન. બરાબર? આના વિશે આપણે જણાવવાનું છે. પરંતુ આ જે MCQ પૂછાયેલો હતો 2021ની અંદર એ કેવો થયેલો હતો? કેન્સલ થયેલો હતો. આથી અત્યારે આપણે આ પ્રશ્નો સોલ્વ કરવાનો કોઈ મતલબ નથી. પણ તમને શું ખબર હોવી જોઈએ? NPR એટલે શું ખબર હોવી જોઈએ? CAA એટલે શું ખબર હોવી જોઈએ? CAA 2 પ્રકારના હોય. કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ પણ હોય અને સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ પણ હોય. તો આ શેના રિલેટેડ છે? એ તમે સ્માર્ટ છો કે તમે સમજી શકો. પ્લસ આની સાથે તમારું NRC શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો આપણે વધીશું આગળ. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? વાહ, કેટલો જોરદાર પ્રશ્ન છે કે જે આપણા રાષ્ટ્રપતિના આર્ટિકલ 72 અંતર્ગત સજા માફીના જે પાવર છે, આ સજા માફીના પાવર માટે પ્રશ્ન પૂછેલો છે. તો જોડીઓ આપેલી છે. હું વધારે ડિટેલમાં આમાં જવાનો નથી કારણ કે તમારો
જે MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન હોય તે અહીંયા મને બતાવવાની જરૂર છે. પાર્ડન એટલે શું, કમ્યુટ એટલે શું, રિમિશન એટલે શું, રિપ્રાઇવ એટલે શું, આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પ્લસ આના સિવાય હજુ એક છે એટલે શું, આ તમારે જણાવવાનું છે. સાચો આન્સર જાણવો હોય તો હું તમને જણાવી દઉં કે સાચો આન્સર બી છે. બરાબર છે. નેક્સ્ટ, આ એનો રાઈટ આન્સર છે. શું છે? રાઈટ આન્સર છે કે આર્ટિકલ 72 અંતર્ગત પાર્ડન એટલે શું, કમ્યુટેશન એટલે શું, રિમિશન એટલે શું, રિસ્પાઇટ એટલે શું અને રિપ્રાઇવ એટલે શું. વધીશું આગળ. યસ, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ખાલી જગ્યા સિવાયની તમામ પ્રકારની લેખા પરીક્ષાનું ઓડિટ કરે છે. ખાલી જગ્યા સિવાયની. ગુજરાતીમાં ના ખબર પડે તો ઇંગ્લિશમાં જોઈ લેવાનું કે ઓડિટ એક્સેપ્ટ કોને ઓડિટ કરે છે. તો માલિકીનું ઓડિટ, કાર્યદક્ષ કામગીરીનું ઓડિટ, સ્વભંડોળની જોગવાઈનું ઓડિટ. તો સાચો આન્સર શું આવશે? ડી, ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. એનો મતલબ એ કે આપણા જે કેગ છે તે આ બધાના કરે છે. ઓકે, એટલે અહીંયા સિવાય હોવાથી આપણો ડી જે આન્સર છે એ રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, ગ્રામસભાની બેઠક કરવા માટે ઓછામાં ઓછી હાજર સભ્યોની સંખ્યા ખાલી જગ્યા છે કુલ સદસ્યોના 1/4 જેટલી? ના. ગ્રામસભાના 50% જેટલી? ના. કુલ સદસ્યોના 1/10 જેટલી? યસ. અને ઓછામાં ઓછા 100 સભ્યો? ના. આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. બરાબર છે કે કુલ સદસ્યોના 1/10 જેટલી. હવે ગ્રામસભાની બેઠકમાં કોણ ભાગ લઈ શકે? તો યાદ રાખવાનું કે જે ગામના રજિસ્ટર્ડ મતદાર હોય. બરાબર, ગામના ખાલી રહેવાસી હોવાથી તમને ગામ સભામાં બેસવાના અધિકાર મળી જતા નથી. ઓકે. નેક્સ્ટ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિ કે જે તેમના સાર્વત્રિક કલ્યાણ માટે બનેલી છે તે ખાલી જગ્યાની છે. બધાને ખબર છે આ વસ્તુ, ડિટેલમાં અભ્યાસ કરેલો હશે કે ભાઈ લોકસભામાંથી 20 આવે અને રાજ્યસભામાંથી 10 આવે, એમ ટોટલ 30 સભ્યોની સમિતિ બનેલી હોય છે. નેક્સ્ટ, આર્થિક રીતે નબળા વર્ગો EWSને આરક્ષણ પૂરું પાડવા માટે 2019માં કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો? 15(1) અને 16(1), 15(4) અને 16(4), 15(2) અને 16(2) કે પછી 15(6) અને 16(6? તો શું આવશે રાઈટ આન્સર? 15(6) અને 16(6). યાદ કરો આપણા જે અમેન્ડમેન્ટ થયા છે સંવિધાનની અંદર, કયા નંબરનો હતો? તો કે સાહેબ 101, 102, 103, 104, 105 અને રિસેન્ટ થયેલો નારી સુરક્ષા માટે, નારી રિઝર્વેશન માટે 106. આમ ટોટલ 6 બંધારણીય સુધારા તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયો કેસ અથવા ક્ષેત્ર જાહેર હિતનો દાવો એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન PIL તરીકે ગણી શકાય નહીં? તો આ થોડોક પ્રોબ્લેમેટિક સવાલ હતો, બટ તમારે PIL એટલે શું આ વસ્તુ ડીપમાં જોવાની જરૂર છે. બરાબર, તમારા ટોપિક્સની અંદર PILનું રિવિઝન ખાસ કરી લેવાનું છે. આપણે વધીશું નેક્સ્ટ MCQ તરફ. રાજ્યના રાજ્યપાલની ન્યાયિક સત્તા વિશે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? ઓકે, તો પહેલું સેન્ટેન્સ કે રાજ્યની કારોબારી ક્ષેત્રની સત્તા મુજબ રાજ્યપાલ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ગુના સબબ થયેલ સજા માફ કરી શકે છે, ઓછી કરી શકે છે, તેમજ માત્ર ઠપકો પણ આપી શકે છે. ખરેખર આ વસ્તુ કેવી લાગે? આ વસ્તુ તમને આયરની લાગે કે ભાઈ આપણા દેશની કોઈ કારોબારી અને એ કોઈ ન્યાયાલયના જે આદેશ છે એ ન્યાયાલયના આદેશની ઉપરવટ જઈને માફી આપી શકે? તો કે ભાઈ એ ઇન્ડિયા છે. બરાબર છે. આ વાક્ય કેવું છે? સાચું છે. બીજું, તેઓ રાજ્યની વડી અદાલત સાથે પરામર્શ કરી અને જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક, સ્થળ નિમણૂક તથા બઢતી કરી શકે છે. તો આ વાક્ય પણ કેવું છે? સાચું છે. તમારા રાજ્યની અંદર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જ્યારે જજની ટ્રાન્સફર થાય છે તો એ રાજ્યનું કોલેજિયમ હોય એ નક્કી કરતું હોય છે, પરંતુ એની ઉપર અંતિમ સત્તા જે હોય છે, અંતિમ જે અધિકાર હોય છે, અંતિમ જે પરામર્શ હોય છે, અંતિમ જે સહી કરવામાં આવે છે એ કોણ કરે છે? રાજ્યના રાજ્યપાલ કરે છે. બરાબર. આથી ઓપ્શન સી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, ન્યાયિક સત્તામાંથી સવાલો આવી રહ્યા છે તો તમારા માટે જ્યુડિશરી એ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જાય છે. ઓકે, પહેલું સેન્ટેન્સ, વડી અદાલતના ન્યાયાધીશોના પગાર અને ભથ્થાઓના ખર્ચ ભારતના એકીકૃત ભંડોળમાંથી કરવામાં આવે છે. હવે યાદ રાખજો, અહીંયા શું કીધેલું છે તમને? વડી અદાલત, સર્વોચ્ચ અદાલત નથી, હાઈકોર્ટ છે. તો હવે હાઈકોર્ટનો પગાર કોણ આપશે? જે તે સ્ટેટ આપશે ને.
હા, તો સ્ટેટની જે તમારી કોન્સોલિડેશન ફંડ છે તેમાંથી જશે, કેન્દ્ર સરકાર આપશે નહીં. તો અહીંયા શું થયું, મારું પહેલું સેન્ટેન્સ ખોટું થયું. બીજું, વડી અદાલતના કર્મચારી વર્ગના પગાર ભથ્થા તેમજ પેન્શન તથા વહીવટી ખર્ચા રાજ્યના એકત્રિત ભંડોળમાંથી આપવામાં આવે છે. બિલકુલ રાઈટ છે. અહીંયા એક વસ્તુ યાદ રાખજો હા, કે જે વડી અદાલતના ન્યાયાધીશો હોય છે ને એમનું પેન્શન જે હોય છે, એમનું પેન્શન કોણ આપશે? તો કે એમનું પેન્શન જે છે એ આપણું કોન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયામાંથી જશે, પણ પગાર જે છે એ પગાર રાજ્યો આપશે. ઓકે. ત્રીજું સેન્ટેન્સ કે વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશો સર્વોચ્ચ અદાલત સિવાયની અન્ય કોઈ અદાલતમાં પ્રેક્ટિસ કરી શકે નહીં. અરે ભાઈ, સર્વોચ્ચ અદાલતમાં નથી કરી શકતા. ઓકે, તો અહીંયા મારું ઓપ્શન બી જે છે એ એકમાત્ર રાઈટ આન્સર બને છે. ચાલો આગળ વધીશું. બહુ થોડા સવાલ બાકી છે મિત્રો, આપણે વિડીયો ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. કે નીચેના પૈકી કઈ સેવાઓ કેન્દ્રીય વહીવટી ન્યાયાલય પંચ એટલે કે ટ્રિબ્યુનલ, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના ક્ષેત્રાધિકાર હેઠળ સમાવિષ્ટ છે? તો પહેલું, કેન્દ્રીય મુલ્કી સેવાઓ, બિલકુલ છે. કેન્દ્ર હેઠળની મુલ્ક સેવાઓ અને સંરક્ષણ સેવાઓના નાગરિક કર્મચારીઓ, આ પણ છે. સંસદીય સચિવાલયનો કર્મચારી વર્ગ, ના, પાર્લામેન્ટ માટે પોતાની સ્પેશિયલ ટ્રિબ્યુનલ ચાલતી હોય છે, અહીંયા ખોટું. અને સર્વોચ્ચ અદાલત, એના માટે પણ તેઓ કેટમાં જઈ શકતા નથી. આથી અહીંયા સાચો આન્સર શું બનશે? ઓપ્શન બી આવશે, એટલે કે ફક્ત 1 અને 2 આવશે. નેક્સ્ટ, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચલો, પહેલું સેન્ટેન્સ, આ સત્તામંડળની સ્થાપના સંસદમાં ઘડવામાં આવેલા અધિનિયમ અંતર્ગત કરવામાં આવેલી છે. શું છે? યસ. કઈ સાલમાં છે? ચલો હું તમને જણાવું તો કે 1980 થી લઈને 1990ની વચ્ચે છે. બરાબર. કઈ સાલમાં કયો એક્ટ છે એ તમારે મને જવાબ જણાવવાનો છે. બીજું, પ્રત્યેક રાજ્યમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની રચના કરવામાં આવી છે. તો એ વાક્ય કેવું છે? સાચું છે. ત્રીજું, ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આ સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. સેન્ટેન્સ બિલકુલ ખોટું છે. કેમ? તો કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડેટ મીન્સ CJI કરતા નથી. તો કોણ કરે છે? નિયુક્તિ કોણ કરે છે? આ બાબત તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાની છે આ MCQમાંથી. 3 સેન્ટેન્સના જવાબ તમારે મને 3 અલગ અલગ જવાબ સાથે આપવાના છે. અહીંયા મારા ઓપ્શન સી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે. નેક્સ્ટ, પંચાયતી રાજ વ્યવસ્થા અંગેની અશોક મહેતા સમિતિની ભલામણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો પહેલું, ન્યાય પંચાયતોને પંચાયતોના વિકાસથી અલગ તંત્ર તરીકે રાખવી જોઈએ, સાચી વાત છે. બીજું, પંચાયતની ચૂંટણીમાં તમામ સ્તર ઉપર રાજકીય પક્ષોની સત્તાવાર સહભાગિતા હોવી જોઈએ, આ પણ એમણે કીધું હતું. અને લાયકાત ધરાવનાર ન્યાયાધીશ દ્વારા ન્યાય પંચાયતની અધ્યક્ષતા થવી જોઈએ, આ પણ વાક્ય કેવું છે? સાચું હતું. તો આ 3 જે સેન્ટેન્સ છે એ અશોક મહેતા સમિતિની ભલામણો મુજબ જ હતા. ઓકે. ચાલો નેક્સ્ટ, ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઓકે. હવે અત્યારે તમને બધાને ખબર છે કે નવીન એક્ટ લાવેલી છે સરકાર. નવીન એક્ટ કોના માટે? તો કે આપણા જે ચીફ ઇલેક્શન કમિશનર છે અને જે અન્ય જે આપણા ઇલેક્શન કમિશનર છે એમના માટે લાવેલી છે. હવે તમને બધાને ખબર હશે કે એકવાર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરેલી હતી કે ભાઈ તમે ઇલેક્શન કમિશનર અથવા તો ચીફ ઇલેક્શન કમિશનરને આવી રીતના સિલેક્ટ કરો ને, આ વસ્તુ ખોટી છે, તમારે એક સમિતિ બનાવવી પડે. એ સમિતિની અંદર કોણ હોય? તો કે આપણા ભારતના મુખ્ય ન્યાયાધીશ હોય અથવા તો એમના દ્વારા નિયુક્ત કરેલા કોઈ અન્ય જજ હોય. બીજી બાજુ PM હોય અને ત્રીજી બાજુ લીડર ઓફ ઓપોઝિશન હોય. બરાબર. આવું કોણે કીધું હતું? સુપ્રીમ કોર્ટે કીધું હતું. પરંતુ જે રિસેન્ટ એક્ટ આવેલો છે એ રિસેન્ટ એક્ટની અંદર નવી સમિતિની વાત કરી અને આ નવી સમિતિ અંદર શું કરી દીધું? તો કે એક PM હોય, એક લીડર ઓફ ઓપોઝિશન હોય અને બીજા CJI નહીં હોય અથવા તો એમના દ્વારા નિયુક્ત કરેલું કોઈ વ્યક્તિ નહીં હોય, પણ કોણ હશે? તો કે કોઈ પણ કેબિનેટ મિનિસ્ટર હશે. બરાબર. આથી આ બાબતનો ખૂબ જ વધારે વિરોધ થયો હતો. હું અત્યારે આ MCQમાં તમને ડિટેલમાં પાડવાનો નથી, પણ જે લેટેસ્ટ એક્ટ છે એ મુજબ શું નવા જૂની થઈ છે આ તમારે અભ્યાસ કરવાનો છે. ઓકે. નેક્સ્ટ, ભારતના નાણાપંચ વિશે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? નાણાપંચ આવે એટલે શું યાદ આવવું જોઈએ? આર્ટિકલ 280 આપણું ફાઇનાન્સ કમિશન. કેટલામું છે? તો કે 15મું ચાલે છે, 16માની રચના થઈ છે અને એના અધ્યક્ષ કોણ છે આ પણ તમને નામ ખબર હોવી જોઈએ. ચાલો એ પણ તમારે મને જણાવવાનું છે.
પહેલું સેન્ટેન્સ, ભારતનું નાણાં પંચ એક અધ્યક્ષ અને 5 અન્ય સદસ્યોનું બનેલું છે. ભાઈ 5 નહીં, કોણ આવે? 4 આવે. મારું પહેલું જ વાક્ય ખોટું છે. બીજું વાક્ય, પંચના સદસ્યની લાયકાત સુનિશ્ચિત કરવા માટે બંધારણ એ સંસદને અધિકૃત કરે છે. સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે કે ભાઈ જે લાયકાત હોય એ સંસદ નક્કી કરશે. ત્રીજું સેન્ટેન્સ, સુદૃઢ નાણાં વ્યવસ્થાના હિતમાં રાષ્ટ્રપતિ કોઈપણ બાબત નાણાં આયોગને સલાહ સૂચન માટે મોકલી શકે. બિલકુલ બરાબર છે. તમારો જે એજન્ડા છે અથવા તમારે જે મેમોરેન્ડમ છે એ મેમોરેન્ડમ રાષ્ટ્રપતિ મોકલી શકે. તો અહીંયા મારો રાઈટ આન્સર શું બનશે? રાઈટ આન્સર બનશે ઓપ્શન બી, માત્ર 2 અને 3 બનશે. બરાબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 2 જ સવાલ બાકી છે, જોઈ લઈશું આપણે. ભારતના બંધારણમાં હેતુઓમાંનો એક આર્થિક ન્યાયની જોગવાઈ ખાલી જગ્યામાં છે. ક્યાં છે આર્થિક ન્યાય? આર્થિક ન્યાય વેલફેર સ્ટેટ છે આપણું ઇન્ડિયા, અને એ વેલફેર સ્ટેટ અંતર્ગત ઇકોનોમિક જસ્ટિસ આપવું પડે. આ વાત છે આપણા DPSPની અંદર. બરાબર, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત. આથી ઓપ્શન સી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે, ચલો. નીચેના પૈકી કયા વિધાનો ભારતના બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલા મૂળભૂત ફરજોના ભાગરૂપે છે? ચાલો, મૂળભૂત ફરજોના ભાગની વાત કરવામાં આવે તો અહીંયા તમને આર્ટિકલ શું યાદ આવવો જોઈએ? 51/E. બરાબર છે. પહેલું, ધાર્મિક, પ્રાદેશિક અને ભાષાકીય સંવાદિતા તથા સમાન બંધુત્વની ભાવના વૃદ્ધિ કરવી જોઈએ. બિલકુલ સાચી વાત છે. 6 થી 14 વર્ષ સુધીના બાળકોને શિક્ષિત કરવા જોઈએ. આ પણ શું છે? આપણી ફરજ છે. ત્રીજું, બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતોને ઉત્તેજન આપવું જોઈએ. ખરેખર આપવું જ જોઈએ, પરંતુ ક્યાંય આપણા બંધારણમાં એનો ઉલ્લેખ નથી એના આ ફંડામેન્ટલ ડ્યુટીની અંદર. બરાબર છે. તો અહીંયા મારું ત્રીજું સેન્ટેન્સ ખોટું છે. આથી મારો રાઈટ આન્સર ઓપ્શન એ આવશે. ઓકે, અને નેક્સ્ટ, નીચેના પૈકી કયો અનુચ્છેદ ઇન્ટરનેટના ઉપયોગની જોગવાઈ કરે છે? બધાને ખબર છે, 23 નહીં આવે, 22 નહીં આવે, 17 નહીં આવે. શું આવશે? અનુચ્છેદ 21 આવશે. હવે કયા કેસ અંતર્ગત આ કીધું હતું? ચાલો એ પૂછું. સાહેબ, આટલા બધા સવાલના જવાબ અમારે કીધા છે. આ એક છેલ્લો સવાલ જે અઘરો દેખાય છે એ તમે મને જણાવી દો. તો આપણે કહી શકીએ કે ઇન્ટરનેટ જે છે એ ઇન્ટરનેટ આપણા ફંડામેન્ટલ રાઇટ્સની અંદર આવે છે એવું કહેવામાં આવેલું હતું ફાઉન્ડેશન ઓફ મીડિયા પ્રોફેશનલ્સ વિરુદ્ધ ભારત સંઘમાં. બરાબર છે. અને આ કઈ વર્ષની અંદર કીધું હતું? તો 2020માં. તમને કહી દઉં ને આ સ્ટોરી કેવી હતી. તો 4G ઇન્ટરનેટ જે હતું ને, આ 4G ઇન્ટરનેટ બંધ કરી અને ફક્ત 2G ચાલુ રાખવામાં આવેલું હતું. કઈ જગ્યાએ? JNKમાં. હવે સીધી વસ્તુ છે કે ભાઈ ઇન્ટરનેટ 2Gથી કોઈ ધંધો ના કરી શકે, બીજા બધા કામકાજ ના કરી શકે, એટલે 4G ચાલુ કરવા માટે ફાઉન્ડેશન ઓફ મીડિયા પ્રોફેશનલ દ્વારા કેસ કરવામાં આવેલો હતો. અને કેસ અંતર્ગત આઈ થિંક મને ખબર છે ત્યાં સુધી એક આપણા જસ્ટિસ રમણ કરીને કોઈ હતું. બરાબર, આ જસ્ટિસ રમણની જે અધ્યક્ષતાવાળી બેન્ચ હતી ને, એ બેન્ચે એવું કીધું હતું કે ભાઈ ઇન્ટરનેટ જે છે એ ફંડામેન્ટલ રાઇટ્સ અનુચ્છેદ 21 અંતર્ગત આવે છે. ઓકે, સો મારો રાઇટ આન્સર ઓપ્શન એ બનશે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, વી આર કાયરોસ, રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. અમે આવી રીતે PYQની સિરીઝ લઈને આવી રહીશું. તમારે અમારે સપોર્ટ કરવાનો છે. અમારા YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ટેલિગ્રામ ઉપર તમને દરેક વસ્તુની તમને PDF મળી જશે. અને જો અન્ય કોઈ ઇન્ક્વાયરી હોય, કોઈ બાબતનું સજેશન આપવા માંગતા હોય તો મોસ્ટ વેલકમ. તમે અમને ઈમેલ થ્રુ કોન્ટેક્ટ કરી શકો છો.